જય શ્રી કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકं. વંદે અહં શ્રીગુરોः શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ. શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથન્વિત तं સજીવં સ્વાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવं શ્રીરાધાકૃષ્ણપાદાન સહગણ લલિતા વિશાખા શ્રી વિશાખા વિસ્તાંચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પ તરુભયશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે હરે. હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય વાસુદેવાય ઓમ નમઃ. નમો ભગવતે ઓમ નમો વાસુદેવ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. જય શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ devotees. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ devotees. હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ જય હરે શ્રી કૃષ્ણ devotees. આપણે ભગવદ ગીતાના આ સેશનમાં આપણે ત્રીજા ચેપ્ટરના શ્લોક 14 અને 15 જે દેખવાના છે, 2 શ્લોક્સ. એ પહેલા આપણે કોઈ મને રિકેપ કરી આપશે કે આપણે શું અધ્યયન કરી ગયા છે થર્ડ ચેપ્ટરની અંદર? આખું ચેપ્ટર તમને જેટલું અધ્યયન થયું હોય એટલું. તમે આખું ચેપ્ટર નથી કર્યું? નથી કર્યું. ઓકે, કોઈએ કર્યું છે અહીંયા આખું ચેપ્ટર? આખું એટલે 1 થી 14, 1 થી 13 શ્લોક. કોઈ નહીં? ચલો, હવે તમારે વારંવાર મારે હવે રિપીટ નથી કરવું. તમે એને સિરિયસ નથી ગણતા તો પછી હું પણ નથી ગણતો. છોડો, આપણે નથી કરવું. આપણે આગળ વધીએ. બરાબર? કારણ કે હવે તમે કોઈ કરતા નથી, ભગવદ ગીતા તો હાથમાં લેતા નથી, તો પછી બોલો પ્રભુ કઈ દે આપણે ના, કલ્પનાબેન તમે કરો છો એટલે આઈ નો. બીજા બધા ડિવોટી સિરિયસ નથી, એટલે હવે જે સિરિયસ નથી એના માટે વારંવાર રિપીટેશન કરવાનો શું મતલબ? એનીવે, આપણે આગળનો શ્લોક લઈએ આજે. તો આજે આપણે 14મો અને 15મો શ્લોક લેવાના છીએ. શેર કરું છું સ્ક્રીન. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. जगद्गुरु श्री प्रभुपाद की जय. भगवद गीता एज की जय. वैष्णव की जय. हरे कृष्ण. ઓકે, તો આજે આપણે 14મો અને 15મો શ્લોક લેવાના છીએ. તો 14મા શ્લોકની અંદર ભગવાન કહે છે, અન્નાદ ભવતિ ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવઃ યજ્ઞાર્થ ભવતિ પર્જન્યો યજ્ઞઃ કર્મ સંબંધનઃ. ફરીથી રિસાઇટ કરું છું. અહીંયા ભગવાન કહે છે, અન્નાદ ભવતિ ભૂતાની પર્જ્યાન્ન અન્ન સંભવઃ યજ્ઞાદ ભવતિ પર્જન્યો યજ્ઞઃ કર્મ સંબંધનઃ. ઓકે, હવે કોઈ બે ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. only 2 devotees. કરું પ્રભુજી? હા, કરો.
अन्नाद् भवति भूतानि पर्जन्यादन्न संभवः यज्ञाद् भवति पर्जन्यो यज्ञः कर्म समुद्भव. વેરી ગુડ. હા, આનંદ મૂર્તિ પ્રભુ. ઓકે. અન્નાત ભવંતિ ભૂતાની પર્જન્ય અન્ન સંભવ અયજ્ઞાત ભવતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ર બધ કર્મ, યસ, યજ્ઞ કર્મ સંબંધન. સંબંધ. યસ, વેરી ગુડ. ઓકે, હવે આપણે આનો અનુવાદ અને ભાવાર્થ કોઈને રિસાઇટ કરવો છે? વાંચો પ્રભુજી. હા, તમે વાંચો અને બધાને પ્રાર્થના છે કે પ્લીઝ તમે એને તમારા માઇકને મ્યુટ કરો. થેન્ક યુ. હરે કૃષ્ણ. અન્નાત ભવતિ ભૂતાની પર્જન્યાત અન્ન સંભવ યજ્ઞાત ભવતિ પર્જન્ય યજ્ઞ કર્મ સમુદ્ર ભવ. Okay. બધા કોઈને- દેહધારી Yeah. પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. ભાવાર્થ: ભગવદ્ ગીતાના મહાન ભાષ્યકાર શ્રી બલદેવ વિદ્યાભૂષણ આ પ્રમાણે લખે છે: યે ઇન્દ્રાદ્ય ગત્યાન અવસ્થિતમ યજ્ઞમ સર્વેશ્વરમ વિષ્ણુમ અભ્યર્થ્ય તચ્છેષમ અસરંતિ તેન તદ તે યાત્રામ સંયાદયંતિ તે સંત સર્વેશ્વરસ્ય યજ્ઞ પુરુષસ્ય ભક્તા સર્વ ઇલ્બિષેર્ય અનાદિકાલ વિવૃત દેવર આત્માનુભવ પ્રતિબંધકેર નિખિલે પાઇપેર વિમુચ્યંતે યજ્ઞ પુરુષ અથવા સમસ્ત યજ્ઞોના ભોક્તા તરીકે જાણીતા સુપ્રસિદ્ધ પરમેશ્વર સમગ્ર દેવોના સ્વામી છે અને જેવી રીતે શરીરના અંગો શરીરની સેવા કરે છે તેવી રીતે જ સમગ્ર દેવો તેમની સેવા કરે છે. ઇન્દ્ર, ચંદ્ર તથા વરુણ જેવા દેવો ભગવાને નિયુક્ત કરેલા અધિકારીઓ છે જેઓ ભૌતિક વિશ્વના કાર્યોની વ્યવસ્થા કરે છે અને બધા વેદ આ દેવોને પ્રસન્ન કરવા યજ્ઞો કરવાનો નિર્દેશ કરે છે કે જેથી તેઓ અન્નના ઉત્પાદન માટે પૂરતા પ્રમાણમાં વાયુ, પ્રકાશ અને તથા જળ પ્રદાન કરે. જ્યારે ભગવાન કૃષ્ણની પૂજા કરાય છે ત્યારે તેમના અંગરૂપ વિભિન્ન દેવોની પણ આપોઆપ પૂજા થાય છે. તેથી દેવોને ભિન્ન પ્રકારે પૂજવાની જરૂરત રહેતી નથી. આ જ કારણે કૃષ્ણ ભાવના પરાયણ ભક્તો પ્રથમ કૃષ્ણને ભોજન સામગ્રી અર્પણ કરે છે અને પછી પોતે પ્રસાદ લે છે. આ એવી પદ્ધતિ છે કે જેના વડે શરીરનું આધ્યાત્મિક પોષણ થાય છે. આમ કરવાથી શરીરના પૂર્વકૃત પાપ ફળ નાશ થઈ જાય છે. એટલું જ નહીં, પરંતુ શરીર ભૌતિક પ્રવૃત્તિના સર્વ સંસર્ગ દોષ સામે સુરક્ષિત થઈ જાય છે. જ્યારે કોઈ ચેપી રોગ ફેલાય છે ત્યારે તેના આક્રમણથી બચવા માટે રોગ પ્રતિકારક રસી તાકવામાં આવે છે. એ જ રીતે ભગવાન વિષ્ણુને અર્પણ કર્યા પછી ગ્રહણ કરેલું અન્ન આપણને ભૌતિક આસક્તિના રોગ સામે પૂરતી પ્રતિકારક શક્તિ આપે છે અને જે મનુષ્યને આ વ્યવહારની ટેવ પડી જાય છે તે ભગવત ભક્ત કહેવાય છે. તેથી માત્ર કૃષ્ણને અર્પણ કરેલા અન્નનું ભોજન કરનાર કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્ય આત્મા સાક્ષાત્કારની પ્રગતિમાં નડતર રૂપ પૂર્વેના ભૌતિક સંસર્ગજન્ય દોષોનો પ્રતિકાર કરી શકે છે. તેથી વિપરીત જે મનુષ્ય આમ નથી કરતો તે પોતાના પાપપૂર્ણ કર્મને વધારતો રહે છે, જેથી પછીના જન્મમાં સર્વ પાપ ફળો ભોગવવા માટે તેને ડુક્કર અને તથા કૂતરા જેવું શરીર મળે છે. આ ભૌતિક જગત અનેક સંસર્ગજન્ય મલિનતાઓથી ભરેલું છે અને જે મનુષ્ય ભગવાન વિષ્ણુનો પ્રસાદ ગ્રહણ કરી તેનાથી સુરક્ષિત બની જાય છે તે આ આક્રમણથી બચી જાય છે. જ્યારે આમ ન કરનાર સંસર્ગ દોષોની મલિનતાનો ભોગ બને છે. ધાન્ય અથવા શાકભાજી વાસ્તવમાં ખાદ્ય પદાર્થો છે. મનુષ્ય વિવિધ અન્ન, શાક, ફળ વગેરે ખાય છે, જ્યારે પશુ આ પદાર્થોનો વધેલો ભાગ તથા ઘાસ પાલો વગેરે ખાય છે. માંસાહારથી ટેવાયેલા મનુષ્યને પણ શાકના ઉત્પાદન પર આધાર રાખવો પડે છે, કારણ કે પશુઓ શાક ખાય છે. તેથી
છેવટે તો આપણો આધાર ખેતરોના ઉત્પાદન પર જ રહે છે. મોટા કારખાનાના ઉત્પાદનો પર રહેતો નથી. ખેતીની ઉપજનો આધાર ઉપજનો આધાર આકાશમાંથી થતા પર્યાપ્ત વરસાદ ઉપર રહે છે અને આવો વરસાદ ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર વગેરે દેવો દ્વારા નિયંત્રિત થાય છે. આ દેવો ભગવાનના સેવકો છે. ભગવાનને યજ્ઞો દ્વારા સંતુષ્ટ કરી શકાય છે. તેથી આ યજ્ઞો નહીં કરનારને અછતનો ભોગ બનવું પડે છે. એ જ પ્રકૃતિનો નિયમ છે અને અન્નની અછતથી બચવા માટે યજ્ઞ, ખાસ કરીને આ યુગ માટે નિર્દિષ્ટ થયેલો સકીર્તન યજ્ઞ સંપન્ન કરવો જોઈએ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. તો ડિવોટીઝ, આપણે આજે 2 શ્લોક સાથે લેવાના છે, એટલે આપણે કારણ કે બંને શ્લોક સાથે જોડાયેલા છે, 14 અને 15. તો આપણે પેલા 14 શ્લોકની પરિભાષા સમજીશું, પછી 15 શ્લોક લઈશું, એની પરિભાષા સમજીશું, અને પછી બંને સાથે આપણે ટોટાલિટીમાં સમજીશું કે 14મો અને 15મો શ્લોક કઈ રીતે એકબીજા સાથે જોડાયેલો છે અને ભગવાન કૃષ્ણ આપણને શું સમજાવવા માંગે છે. ભગવાન કહે છે અન્નાદ ભવતી ભૂતાની. તો એનો શું મતલબ થાય? અન્નાદ નો મતલબ છે અન્ન. તો અહીંયા કહે છે કે અન્નમાંથી, ખોરાકમાંથી શું થાય છે? ભવંતી નો મતલબ છે ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ભૂતાની એટલે ભૂત પ્રેત નહીં, પણ ભૂત એટલે સંસ્કૃતમાં ભૂત એટલે જીવને ભૂત કીધો છે. આપણે બધા જીવ છીએ, તો આપણે ભૂત કીધા છે. તો અહીંયા શું કહે છે કે અન્નમાંથી કોણ ઉત્પન્ન થાય છે? જીવો ઉત્પન્ન થાય છે. એટલે બધા જ જીવો, મનુષ્ય, પશુ, પક્ષી, બધા જીવો છે અન્ન ઉપર આધાર રાખે છે. અને પછી પર્જન્યાત અન્ન સંભવ. પર્જન્યાત નો મતલબ શું થાય? વરસાદ. આ સંસ્કૃતનો શબ્દ છે, આપણે એના વિશે ચર્ચા કરીશું. બહુ સુંદર શબ્દ છે પર્જન્યાત. તો અહીંયા શું કહે છે ભગવાન કે આ જે અન્ન છે એ શામાંથી ઉત્પન્ન થાય છે? તો બોલા વરસાદમાંથી ઉત્પન્ન થાય છે. તો પર્જન્યાત અન્ન સંભવ. વરસાદ પડે છે એટલે અન્ન ઉત્પન્ન થાય છે. પછી ભગવાન શું કહે છે? યજ્ઞાર્થ. યજ્ઞાર્થ નો મતલબ છે યજ્ઞ કરવાથી ભવતી બને છે. શું? પર્જન્ય. યજ્ઞ કરવાથી વરસાદ, કે વરસાદનું મૂળ કોણ છે? યજ્ઞ છે. અને યજ્ઞનું મૂળ કોણ છે? યજ્ઞ કર્મ સંભવ. યજ્ઞનું મૂળ છે કર્મ. તો ભગવાન અહીંયા એવું સમજાવે છે કે બધા જ જીવો છે એ અન્ન ઉપર આધાર રાખે છે. તો અન્ન કોના પર આધાર રાખે છે? તો બોલા વરસાદ ઉપર આધાર રાખે છે. અચ્છા, તો વરસાદ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો બોલા કર્મ કરવાથી, યજ્ઞ કરવાથી. અચ્છા, તો યજ્ઞ કરવાથી ઉત્પન્ન થાય છે. તો યજ્ઞ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો બોલા યજ્ઞ કર્મ કરવાથી ઉત્પન્ન થાય છે. તો આગળ પછી ભગવાન કહેશે હવે કર્મ ક્યાંથી ઉત્પન્ન થાય છે. લાઈક એ સેડ કે આપણે અત્યારે આ વર્ષ ડિટેલમાં નથી જોવાનો. આપણે 15મો શ્લોક જોવાના છીએ અને પછી એનો અનુવાદ અને ભાવાર્થ જોયા પછી બંને શ્લોકને આપણે ક્લબ કરીશું, કારણ કે બંને એકબીજાને રિલેટેડ છે. પછી આપણે ટોટાલિટીમાં જોઈશું. તો હવે આપણે 15મો શ્લોક જોઈએ. તો 15મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. અહીંયા ભગવાન કહે છે 15મા શ્લોકમાં, કર્મણ બ્રહ્મદો ભવમ વિદ્ધિ બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ તસ્માન સર્વગતમ બ્રહ્મ યજ્ઞે પ્રતિષ્ઠિત નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતામ. ફરીથી હું રિસાઇટ કરું છું. અહીંયા ભગવાન કહે છે કર્મણો બ્રહ્મદ ભવમ વિદ્ધિ બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ તસ્માન સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. હવે કોઈ 2 ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હું બોલું? હા. કર્મ બ્રહ્મ ઉદ્ધવમ વિધિ બ્રહ્મ અક્ષર સમુદ્રવમ તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. વેરી ગુડ. બીજા કોઈ ડિવોટી? હું કરું પ્રભુ. હા, ઇન્દુબેન તમે. થેન્ક યુ. પછી બોલું. હા, ઓકે. કલ્પનાબેન પછી તમે. ઓકે. એકલો ક્યાં જતું રહી? ઇન્દુબેન. દુબેન બોલે છે. તમે ભગવદ ગીતા તમે સામે નથી ઇન્દુબેન? ઘરે રાખતા નથી ભગવદ ગીતા? કલ્પનાબેન તમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કર્મ બ્રહ્મ
બ્રહ્મોદ્ભવમ સિદ્ધિ બ્રહ્માક્ષરમ સમુદ્ર ભવમ તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. તો અહીંયા 2-4 મિસ્ટેક છે. તો અહીંયા છે કર્મ બ્રહ્મોદ ભવમ. જો અહીંયા આ ભ જે નીચે લખ્યો છે, રાઈટ, એનો ઉચ્ચાર દ પછી થશે. આ કર્મ છે, પછી અહીંયા બ્રહ્મ છે, પછી બ્રહ્મો છે, અને પછી આ દ છે એને પહેલા લેવાનો છે. તો કર્મ બ્રહ્મોદ ભવમ વિદ્ધિ બ્રહ્મા અક્ષરમ સમુદ્ભવમ. સમુદ્ર નથી, સમુદ્ર નથી, સમુદ્ભવમ. તસ્માન સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. ઓકે, બીજા કોઈ એક ઓર ડિવોટી. બોલો પ્રભુજી. હા પ્લીઝ. હવે હું કરું. કર્મ બ્રહ્મ ઉદ્ભવમ વિદ્ધિ બ્રહ્મક્ષર સમુદ્ભવમ તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. વેરી ગુડ. હા ઇન્દુબેન. ઓકે. કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્મક્ષર સમુદ્ર એવમ તસ્યાન સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. વેરી ગુડ ટ્રાય છે, પણ મિસ્ટેક ઘણી બધી છે અહીંયા. શબ્દો એકદમ ચેન્જ થઈ ગયા છે. અહીંયા છે કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્મા અક્ષર સમુદ્ભવમ તસ્માન છે. તસ્માત એટલે therefore, કારણ કે તસ્માન સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. ઓકે, નો પ્રોબ્લેમ. ગુડ ટ્રાય. ઓકે, તો હવે કોઈને અનુવાદ અને ભાવાર્થનું રિસાઇટેશન કરવું છે? હું કરું પ્રભુજી. હા પ્લીઝ કરો. અને બધાને પ્રાર્થના છે કે તમે મ્યુટ કરી દો પ્લીઝ. હરે કૃષ્ણ. નિયંત્રિત કર્મોને નિર્દેશ વેદોમાં થયો છે અને વેદો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી પ્રગટ થાય છે. પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞોમાં સદૈવ અવસ્થિત છે. ભાવાર્થ: યજ્ઞાત કર્મ અર્થાત માત્ર કૃષ્ણની પ્રસન્નતા અર્થે કર્મની જરૂર ઉપર આ શ્લોકમાં વધુ સ્પષ્ટપણે નિરૂપણ થયું છે. જો આપણે યજ્ઞ પુરુષ વિષ્ણુની પ્રસન્નતા અર્થે કર્મ કરવાનું હોય તો પછી આપણે બ્રહ્મ અથવા દિવ્ય વેદોમાંથી કર્મ દિશાનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. તેથી વેદો કર્મ માર્ગની આચાર સંહિતાઓ છે. વેદોના નિર્દેશન વિના કરેલું કોઈ પણ કર્મ વિકર્મ અથવા અનધિકૃત કર્મ કે પાપ કર્મ કહેવાય છે. ફળમાંથી મુક્ત રહેવા માટે હંમેશા વેદોમાંથી માર્ગદર્શન પ્રાપ્ત કરવું જોઈએ. સાધારણ જીવનમાં જેવી રીતે રાજ્યના માર્ગદર્શન મુજબ મનુષ્ય કાર્ય કરવાનું હોય છે, તેવી જ રીતે ભગવાનના મહાન રાજ્યના માર્ગદર્શનમાં તેણે કાર્ય કરવા જોઈએ. વેદોમાંના આવા નિર્દેશ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના શાશ્વતમાંથી જ પ્રગટ થયા છે. એમ કહેવાય છે કે અસ્ય મહતો ભૂતસ્ય નિસ્વસિતમેદ યદ ઋગ્વેદો યજુર્વેદો સામવેદો અર્થવા ऋषः ऋग्वेद यजुर्वेद सामवेद तथा अर्थवेद આ ચારેય વેદ ભગવાનના શ્વાસમાંથી ઉદ્ભવ્યા છે. બૃહદારણ્ય ઉપનિષદ 4.4511 ભગવાનના સર્વ શક્તિ સંપન્ન હોવાથી શ્વાસોશ્વાસ દ્વારા બોલી શકે છે, કારણ કે બ્રહ્મ સંહિતામાં સમર્થન કરવામાં આવ્યું છે કે ભગવાનના પોતાની કોઈ પણ ઇન્દ્રિય વડે અને અન્ય સર્વ ઇન્દ્રિયોના કાર્ય કરવાનું સામર્થ્ય ધરાવે છે. બીજા શબ્દોમાં ભગવાનના શ્વાસોશ્વાસ દ્વારા બોલી શકે છે અને તેઓ પોતાના નેત્રોની ગર્ભધાન કરાવી શકે છે. વાસ્તવમાં એમ કહેવાય છે કે આપણે પ્રકૃતિ ઉપર દ્રષ્ટિપાત કર્યો અને સમસ્ત જીવોનો ગર્ભસ્થ કર્યા. એ રીતે પ્રકૃતિના ગર્ભમાં બદ્ધ જીવોને પ્રવેશ કરાવ્યા પછી તેમને વૈદિક જ્ઞાન રૂપે નિર્દેશ આપ્યો, જેથી કરીને તેઓ ભગવાનના સાનિધ્યમાં તેમના ધામમાં પાછા જઈ શકે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ભૌતિક પ્રકૃતિના સર્વ બદ્ધ જીવો ભૌતિક
ભોગોના ઈચ્છુક હોય છે, પરંતુ વૈદિક આદેશો એવી રીતે આપવામાં આવ્યા છે કે મનુષ્ય તેની વિકૃતિ ઈચ્છાઓની પૂર્તિ કરી શકે છે અને કહેવાતા સુખ પૂર્ણપણે ભોગવીને ભગવાન પાસે પાછો જઈ શકે છે. આ બધા જીવો માટે મુક્તિ પામવાનો આ સુવર્ણ અવસર હોય છે. માટે તેમણે કૃષ્ણ ભક્તિ પારાયણ થઈને યજ્ઞ વિધિનું પાલન કરવું જોઈએ. જેમણે વૈદિક આજ્ઞાઓનું અનુસરણ કર્યું નથી, તેઓ પણ કૃષ્ણ ભાવનામૃત સિદ્ધાંતોને અપનાવી શકે, જે વૈદિક યજ્ઞો કે કર્મો કર્યા બરાબર ગણાશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ તમારો. હવે આપણે આ શ્લોકને પણ શબ્દશઃ સમજીએ અને પછી હવે 14મો અને 15મો શ્લોક બંને આપણે ટોટાલિટીમાં જોઈએ કે અહીંયા ભગવાન કૃષ્ણ શું કહેવા માંગે છે. તો આપણે ગયા શ્લોકમાં શું સમજ્યું? ગયા શ્લોકમાં કે છે, અહીંયા 14મા શ્લોકમાં શું કે છે? અન્નાદ ભવંતી ભૂતાની. તો ભૂતાની એટલે આપણે જીવ લોકો. તો જીવો જે છીએ એ શાના ઉપર ડિપેન્ડન્ટ છે? અન્ન ઉપર. આપણે અન્ન ખાઈએ તો એના પર ડિપેન્ડ છે. તો બોલા ઠીક છે, તો અન્ન કોના પર ડિપેન્ડ છે? તો બોલ્યા પર્જન્યાદ. પર્જન્ય એટલે વરસાદ. વરસાદ ઉપર ડિપેન્ડ છે. તો બોલા વરસાદ કોના પર ડિપેન્ડ છે? તો યજ્ઞાદ ભવંતી પર્જન્યો. વરસાદ યજ્ઞ ઉપર છે. યજ્ઞનો મતલબ આપણે સમજ્યો તો ને આપણે ફરીથી સમજીશું. તો બોલા યજ્ઞ ઉપર વરસાદ ડિપેન્ડ છે. અને યજ્ઞ કોના પર ડિપેન્ડ છે? તો બોલા યજ્ઞ કર્મ સમુદ્ભવમ. તો યજ્ઞ છે એ કર્મ ઉપર ડિપેન્ડન્ટ છે. તો પછી કર્મ શાના પર ડિપેન્ડ છે? તો 15મા શ્લોકમાં ભગવાન કહે છે, જે આપણને સમજવાનું છે. અહીંયા કે છે કર્મ બ્રહ્મણોદ્ભવમ વિદ્ધિ. શું કહે છે? કર્મ. કર્મ કોના ઉપર છે? બ્રહ્મ ઉપર ડિપેન્ડ છે. બ્રહ્મા નહીં, બ્રહ્મ. બ્રહ્મનો મતલબ શું થાય? બ્રહ્મનો મતલબ શું થાય? વેદ. કર્મો ક્યાંથી આવે છે? વેદોમાંથી. એટલા માટે કહે છે કે આપણા નિયત કર્મ, આપણે આગળનો શ્લોક જોયો, નિયતમ કુરુ કર્મત્વ. તો જે નિયત કર્મ આપણે કરવાના છે એ ક્યાં લખ્યા છે? આપણે કયું કર્મ કરવું? એક ગ્રહસ્થ વ્યક્તિ માટેનું કયું કર્મ છે એ ક્યાં લખ્યું છે? વેદોમાં છે. એક સંન્યાસી માટે કયું કર્મ કરવું જોઈએ? તો એનું પણ વેદમાં છે. એક બ્રહ્મચારી માટે શું કર્મ છે? એ વેદમાં છે. એક વાણપ્રસ્થ જે છે એના માટે શું કર્મ કરવું જોઈએ? તો એ વેદમાં છે. તો બધા જ કર્મોનું ઉદ્ભવ સ્થાન વેદ છે. એટલે શું કે છે? કર્મ બ્રહ્મદોદ્ભવમ વિદ્ધિ. વિદ્ધિનો મતલબ છે જાણવું. વિદ ધાતુથી છે, સંસ્કૃતની અંદર છે વિદ ધાતુ. હમણાં આપણે જોઈશું એને. પછી શું કે છે? બ્રહ્મનું પણ કે છે બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ. તો બ્રહ્મ ક્યાંથી ઉત્પન્ન થયો છે? તો પેલા અક્ષરમાંથી. અક્ષર કયો છે આપણે જોઈશું. તો બ્રહ્મ જે છે, વેદ જે છે એ અક્ષરમાંથી ઉત્પન્ન થયો છે. એટલે કે છે બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ. પછી આગળ શું કે છે? તસ્માદ ધેરફોર સર્વગતમ બ્રહ્મ. જે બધી જગ્યાએ વિદ્યમાન છે જે બ્રહ્મ, એ શું કે છે? નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. એટલા માટે આપણે એના માટે રોજ હર સેકન્ડ યજ્ઞ કરવો પડે. યજ્ઞ એટલે હવન નહીં પાછો. આ તમે યજ્ઞ શબ્દ સમજીને હવન પાછળ ના જતા રહેતા. યજ્ઞનો મતલબ આપણે સમજીશું ફરીથી. યજ્ઞ શું કહેવાય? તો પૂરું શું સમજીએ આપણે? 14મો અને 15મો શ્લોક જો ભેગો કરીએ આપણે, તો શું એનો મતલબ થાય છે? કે આપણા બધા જીવો છે એ કોના પર ડિપેન્ડન્ટ છે? અન્ન ઉપર ડિપેન્ડન્ટ છે. અનાજ ક્યાંથી આવે છે? વરસાદમાંથી આવે છે. વરસાદ ક્યાંથી આવે છે? તો બોલા વરસાદ કર્મથી આવે છે. તો બોલા કર્મ ક્યાંથી આવે છે? તો કર્મ બ્રહ્મથી આવે છે. બ્રહ્મનું ઉદ્ભવ સ્થાન શું છે? બ્રહ્મનું ઉદ્ભવ સ્થાન છે અક્ષર. અક્ષર એટલે ઓમ. આપણે વાત કરીશું. અને અક્ષરનું ઉદ્ભવ સ્થાન શું છે? તો બોલા ભગવાન છે, જે સર્વગત, જે બધી જગ્યાએ વ્યાપિત છે, જેને આપણે વિષ્ણુ કીધો છે. ભગવાન વિષ્ણુ જ કારણ છે. તો બોલા ભગવાન વિષ્ણુ માટે નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. તો ભગવાન વિષ્ણુ માટે યજ્ઞ કરવા પડશે. હવે સમજ્યા આ બંને? હવે આપણે ડિટેલમાં સમજીશું. પણ સો ફાર આમાં કોઈની અન્ડરસ્ટેન્ડિંગ કાચી હોય તો તમે ક્વેશ્ચન કરી શકો છો. પછી આપણે આગળ વધીએ. છે કોઈની અન્ડરસ્ટેન્ડિંગ ફેલ થાય એવી? કોઈને બધાને સમજાયું અહીંયા ભગવાન શું કહેવા માંગે છે? જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણે પેલું કહે ને, જીવો અન્ન પર આધાર રાખે. અનાજ વરસાદ પર આધાર રાખે ને વરસાદ કર્મ પર આધાર રાખે, યજ્ઞ પર. ઓકે. તો વરસાદ છે આપણે આગળ જોયું. અહીંયા જુઓ 14મો શ્લોક. તમે તમારી ભગવદ્ ગીતા સામે છે? તમારી સામે? યસ. હા. તો અહીંયા શું કે છે? યજ્ઞાદ ભવતી પર્જન્યો.
વરસાદનો ઉદ્ભવ સ્થાન છે યજ્ઞ. યજ્ઞનો મતલબ શું થાય છે આપણે જોઈશું આપણે. યજ્ઞનું મૂળ શું છે? કર્મ. યજ્ઞ કર્મ સમુદ્ભવત. યજ્ઞનું મૂળ શું છે? કર્મ છે. ને કર્મનું મૂળ છે બ્રહ્મ. બ્રહ્મનું મૂળ છે અક્ષર. અક્ષરનું મૂળ છે સર્વગત વિષ્ણુ. વિષ્ણુ તો એટલા માટે વિષ્ણુ માટે યજ્ઞ કરવો જોઈએ. હવે સમજ્યા? વિષ્ણુ એટલે કૃષ્ણ. બંને એક જ છે. એટલે આપણે વિષ્ણુની જગ્યા પછી કૃષ્ણ બોલો, રામ બોલો, તે ઓલ આર ધ વન. ઓકે ઓકે, બીજા કોઈને છે કોઈ ક્વેશ્ચન? પછી આપણે આગળ વધીએ. પ્રભુજી, બ્રહ્મ એટલે ભગવાન પણ ના થાય? બ્રહ્મ એટલે ભગવાન ના થાય. ઓકે. ના, આપણી જે અન્ડરસ્ટેન્ડિંગ જે છે બ્રહ્મ, આપણે બધા કહીએ છીએ બ્રહ્મ એટલે ભગવાન. ના, બ્રહ્મ નો મતલબ છે, જે બ્રહ્મના ઘણા બધા મતલબ થાય છે, પણ એક મતલબ છે બ્રહ્મ એટલે વેદ. બ્રહ્મ એટલે જે બધી જગ્યાએ વ્યાપિત છે, બધી જગ્યાએ સર્વત્ર વ્યાપ્ત થયેલો છે. એટલા માટે એને શું કીધું છે? વિષ્ણુ. વિષ્ણુનો મતલબ છે જે બધી જગ્યાએ વ્યાપ્ત છે, એને બ્રહ્મ કીધું છે. એટલે બ્રહ્મ, આપણે બધા કહીએ બ્રહ્મ એટલે ભગવાન કે બ્રહ્મ એટલે પરમાત્મા. આપણે બધા જે આપણી ગુજરાતી ભાષામાં જે બધું મિશ્રિત કરી દઈએ છે, પણ એક્ઝેક્ટલી એવું નથી. ઓકે. જેમ કે એક્ઝામ્પલ છે, ગાય હોય ગાય, તો ગાયના આખા શરીરમાં દૂધ છે, રાઈટ? પણ ગાયની પૂંછડી તમે પકડો અને તમે એને દબાવો કે મોંમાં મૂકો તો દૂધ આવે? ના. હા, તો એનું દૂધનું ઉદ્ભવ સ્થાન શું છે? એની આંચળ. હા, તો એમ. હા, તો એ સિમિલરલી અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ એ છે કે ભગવાન ડિફરન્ટ, જો કે બધા તત્વ એક છે, પણ બ્રહ્મ ક્યાંથી ઉત્પન્ન થાય છે? બ્રહ્મની ઉત્પત્તિ સ્થાન શું છે? બ્રહ્મ ક્યાંથી ઉત્પન્ન થાય છે? આપણે એક વખત સાયકલ મેં તમને સમજાવી હતી. તો બ્રહ્મ જે છે એને જ આપણે કોઈક વખત પરમાત્મા કહી દીધા છે કે આ પરમાત્મા છે. પરમાત્માનો મતલબ શું છે? કે જે દરેક જગ્યાએ વ્યાપ્ત છે. મારી બોડીમાં, તમારી બોડીમાં, પશુની બોડીમાં, પક્ષીઓની બોડીમાં, બધી જ જગ્યાએ વ્યાપ્ત છે. એને જ આપણે પરમાત્મા કીધું છે. એ જ બ્રહ્મ છે. પણ પરમાત્મા નું જે રોલ છે ઇઝ ડિફરન્ટ છે અને ભગવાનનો રોલ ડિફરન્ટ છે. પરમાત્માનો રોલ શું છે? એક જજનો રોલ છે. મેં તમને એ વખત સમજાવ્યું, તમે આઈ ડોન્ટ નો કીધું મને યાદ આવ્યું. રાઈટ? યસ. કીધું. તો જજ હોય, જજનો રોલ શું છે? ડિસિઝન આપવું. તો ભગવાન વિષ્ણુ જે છે, ભગવાન વિષ્ણુના જે 3 પ્રકારો જે આપણે કીધા હતા, 3 વિષ્ણુ છે, એમાંથી જે શિરોદક્ષાય વિષ્ણુ જે છે એ પરમાત્મા સ્વરૂપે છે, એને જ બ્રહ્મ કીધો છે. આપણે બ્રહ્મ એટલે કોઈ એવું સમજીએ છે કે બ્રહ્મ એટલે કશું બીજું જ હશે. બ્રહ્મ કશું બીજું નથી, એ શિરોદક્ષાય વિષ્ણુ જ છે, રાઈટ? પણ હા, પણ એ બ્રહ્મ જે છે એ યોગી લોકો જે બ્રહ્મ જાણે છે એ લાઈટ તરીકે જાણે છે, કે આ લાઈટ જે છે ને એ બ્રહ્મ છે. તો જે લોકો યોગી એટલે જે મેડિટેશન ને બધા કરતા હોય, એ લોકો કોના પર મેડિટેશન કરે? બ્રહ્મ ઉપર. આપણે કે હું હવે બ્રહ્મ ઉપર મેડિટેશન કરીએ, એને કે બ્રહ્મ એટલે શું? કે કશું નહીં, લાઈટ જોવાની ખાલી. તો એ લોકો એને બ્રહ્મ કહે છે, રાઈટ? બ્રહ્મ જ્યોતિ અને જે લાઈટ હોય એ સેપરેટ, ડિફરન્ટ છે? ના, બંને એક જ છે. બોથ આર સેમ. યસ. જેમ મેં હમણાં કીધું ને કે દૂધ અને ગાય બંનેમાં ફરક નથી, રાઈટ? જેમ કે એક બીજું સમજીએ આપણે, ફૂલ હોય, ફૂલ તમે જોયું છે? કોઈ પણ ફૂલ, રોઝ જોઈએ, રોઝ. તો આપણે એમ કહીએ કે રોઝ જે છે, ગુલાબ છે, એની અંદર પૃથ્વી તત્વ રહેલું છે? હા કે ના? હા, રહેલું છે. હા, રહેલું છે. ઓકે. તમે પનીર ખાવ છો? પનીર ખાધેલું છે બધાએ? યા. તો પનીરની અંદર દૂધ રહેલું છે, એ સાચું કે ખોટું? સાચું. અહીંયા કોઈ છે જે કે છે ના? બધા માને છે ને પનીરમાં દૂધ રહેલું છે? એ રૂપાંતર થયેલું છે. હા, રૂપાંતર થયેલું, પણ દૂધ તો છે ને, રહેલું છે. એનું મૂળ કારણ શું છે? હા, દૂધમાંથી થયેલું છે. હા, તો એનું મૂળ કારણ શું છે? દૂધ. હા, હવે દૂધનું મૂળ કારણ શું છે? ગાય નથી, ઘાસ છે. ગાય તો છે જ. ગાય તો એક માધ્યમ છે. જેમ નળમાંથી પાણી આવે,
નળમાંથી પાણી આવે તો નળ એવું કે મેં પાણી આપ્યું છે, એ તો સ્ત્રોતમાંથી આવે છે ભાઈ. સ્ત્રોતમાંથી તમારી ટાંકીમાં પાણી ના આવે તો નળ પાણી આપી શકે તમને? ના. હા, તો સ્ત્રોતમાંથી પાણી આવે છે ને, એટલે નળ દ્વારા આવે છે, થ્રુ નળ આવે છે. તો એમ ગાય દ્વારા દૂધ આવે છે, પણ દૂધની ઉત્પત્તિ શું છે? અન્ન, એટલે અન્નનું માટલું, એટલે ઘાસ એટલે અન્ન બેઝિકલી. તો અન્નની ઉત્પત્તિ નું કારણ શું છે? વરસાદ. વરસાદ. વરસાદની ઉત્પત્તિનું કારણ શું છે? યજ્ઞ. યસ, વરસાદની ઉત્પત્તિનું કારણ છે યજ્ઞ. યજ્ઞની ઉત્પત્તિનું કારણ શું છે? બ્રહ્મ. કર્મ. કર્મ છે. કર્મની ઉત્પત્તિનું કારણ શું છે? બ્રહ્મ. બ્રહ્મ. બ્રહ્મની ઉત્પત્તિનું કારણ શું છે? વિષ્ણુ ભગવાન. અક્ષર. અક્ષર. એ જે ઓમ સિલેબર કહે છે, ઓમ ભગવાન અક્ષર. કૃષ્ણ આગળ 10મા ચેપ્ટરમાં કહે છે કે જે અક્ષર ઓમ છે એ હું છું, એ મારું રિપ્રેઝન્ટેશન છે. તો ઓમ છે એ અક્ષર છે, ને અક્ષરની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? વિષ્ણુ ભગવાન. હા, અને એનાથી પણ બેક ટ્રેક કરો તો વિષ્ણુની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? કૃષ્ણ. ગર્ભોદક. સંકર્ષ. કયા વિષ્ણુ? હા, સંકર્ષણમાંથી. યસ, મહાસંકર્ષણ. સંકર્ષણ પણ મહાસંકર્ષણ. મહાસંકર્ષણની ઉત્પત્તિ ક્યાંથી થઈ? સંકર્ષણમાંથી. સંકર્ષણની ઉત્પત્તિ ક્યાંથી થઈ? બલરામજીમાંથી. બલરામજીની ઉત્પત્તિ ક્યાંથી થઈ? કૃષ્ણમાંથી. કૃષ્ણની ઉત્પત્તિ ક્યાંથી થઈ? સંકર્ષણ એટલે ખબર ના પડી. સંકર્ષણ એટલે ખબર ના પડી. ના. બલરામ. બેન, તમારું કોઈ બીજું લાડકું નામ છે? ઘરમાં રમકડાથી તમને બોલાવતા હશે ને કશું તો બોલાવતા. હા છે. શું છે? એ બહુ જૂનું નામ છે. આ ઢીંગલી બોલાવો છો તમને? બોલાવતા હોય કદાચ. ઈલી. ઈલી. હા, ઈલી. હા, તો તમને ઇન્દુની જગ્યાએ ઈલી બોલાવે, તો એ તમને ઇન્દુબેનને બોલાવે છે કે ઈલીને બોલાવે છે? એક જ. હા, તો સંકર્ષણ જે છે એ ભગવાન બલરામનું જે પ્રાગટ્ય રૂપ છે, એ ભગવાન બલરામ જ છે. હા, એ આપણે બહુ ડિટેલમાં ચાર્ટ સમજાવ્યો તો મેં તમને એક દિવસ. હા, તો બધાનું કારણ તો છે કૃષ્ણ. બધાનું કારણ કૃષ્ણ છે, પણ કૃષ્ણ પોતે કશું નથી કરતા. એટલે કૃષ્ણ બધી એક્ટિવિટી કોના થ્રુ કરાવે છે? વિષ્ણુ દ્વારા કરાવે છે. જે વિષ્ણુ એ જ કૃષ્ણ છે, કૃષ્ણ એ જ વિષ્ણુ છે. એક રીતે જોવા જઈએ A is equal to B and B is equal to C, therefore A is equal to C. સમજ્યા? A બરાબર B હોય, આપણે ગણિતમાં દાખલો આવતો હતો જેમ જ્યોમેટ્રીમાં, જે બધા ભણ્યા હશે તમે 10મા 11મા યાદ હશે, રાઈટ? પાયથાગોરસનો નિયમ સમજ્યા હતા આપણે? A square is equal to B square plus C square, રાઈટ? હા, તો પછી તો એ રીતે છે. તો મૂળ કારણ તો કૃષ્ણ છે, પણ કૃષ્ણ પોતે કશું નથી કરતા. પોતે બંસુરી મજાવે છે, બધાને મજા કરાવે છે. એ પોતે એવું નથી કે હું આ જે તાડકા છે ને હું મારીશ, કે પૂતના છે ને હું મારીશ, કે આ વૃત્રાસુરને હું મારીશ, અઘાસુરને હું મારીશ. એ કશું કોઈને નથી મારતા. એ મારે છે કોના થ્રુ? ભગવાન વિષ્ણુ થ્રુ. હા, ભગવાન વિષ્ણુના થ્રુ મરાવે છે. એટલે ભગવાન વિષ્ણુને બ્રહ્મ કીધો છે. પણ બ્રહ્મને જે જોવે છે, પરસીવ કરે છે, એ જુદી જુદી રીતે પરસીવ કરે છે. કોઈ આંધળા આપણે કથા છે ને 3 આંધળાની. 3 આંધળા હોય, એ હાથીને ટચ કરે, કોઈ સૂંઢ પકડે, કોઈ નાક પકડે, કોઈ પૂંછડી પકડે, પછી પૂછે કે હાથી કેવો છે? તો કે એને પૂંછડા જેવો છે, કોઈ કે ના કાન જેવો છે, કોઈ કે સૂંઠ જેવો છે ને? પણ એ સૂંઠ શું હાથી છે? ના. પૂંછડી છે એ હાથી છે? ના. ટોટાલિટીમાં નથી જોતા, એ થોડું થોડું જોવે છે. હવે સમજણ પડી બ્રહ્મ એટલે શું? રિદ્ધિબેન, તમને સમજણ પડી? બીજા કોઈને છે અહીંયા જેને ક્વેશ્ચન છે બ્રહ્મ વિશે? પિંકી બેન, તમારે? પિંકીઝ આઈફોન. ના પ્રભુજી. તો કૃષ્ણ ભગવાન પરબ્રહ્મ થયા, રાઈટ? કૃષ્ણ ભગવાન પરબ્રહ્મ થયા. પરબ્રહ્મ, હા, હવે મેં કીધું ને, કૃષ્ણ ભગવાનને તમે પરબ્રહ્મ કહો તો પણ બરોબર છે, પણ એકચ્યુઅલી ઇનકરેક્ટ છે. કેમ ઇનકરેક્ટ છે? કારણ કે ભગવાન કૃષ્ણ જે છે એ જજ રૂપે કદી કામ નથી કરતા. He does not work as a judge. He works as a daddy. ઘરમાં ડેડી હોય ને,
ડેડી પપ્પા હોય તો પપ્પા કેવું બધાને પ્રેમ કરે, રાઈટ? એ રીતે કામ કરે. ભગવાન કદી એને કહી શકાય પરબ્રહ્મ, કારણ કે જ્યાં જ્યાં બ્રહ્મ શબ્દ આવે છે ને ત્યાં તમારે એક શબ્દ સમજી લેવાનો, બ્રહ્મ ઇઝ ઇક્વલ ટુ પરમાત્મા, ને પરમાત્મા ઇઝ ઇક્વલ ટુ જજ. જજ નો મતલબ શું છે? તમે સારું કર્યું હોય તો સારું તમને ફળ આપશે, ખરાબ કર્યું છે તો ખરાબ ફળ આપશે. કૃષ્ણ એવા નથી. કૃષ્ણ બહુ કૃપાળુ છે. કૃષ્ણ તો બધાને પ્રેમ કરે છે. તો પરબ્રહ્મ કહેવાય, એમ તો બધું કહેવાય, ને બ્રહ્મ પણ, કૃષ્ણને બ્રહ્મ પણ કહેવાય. પણ આપણે બધામાં પડવું નથી. બ્રહ્મનો મતલબ શું છે? જજ. જજ નો મતલબ છે શિરોદક્ષાય વિષ્ણુ. જે શિરોદક્ષાય વિષ્ણુ જે પરમાત્મા સાથે તરીકે આપણા હૃદયમાં રહેલા છે એ જ બ્રહ્મ છે. આ બધું બહુ ટેકનિકલ છે. તમને બહુ બધું અમુક વસ્તુ ટેકનિકલ હું સમજાવતો નથી, કારણ કે આમાં તમે ગૂંચવાઈ જશો. આપણે મેઇન ટોપિક જે આ 14મો 15મો શ્લોક છે ને એને સમજો. તમે ખાલી બ્રહ્મની જગ્યાએ જ્યારે જ્યારે બ્રહ્મ આવે ને ત્યારે વિષ્ણુ સમજી લો તમે તમારા માટે. એ ઇઝ ઇક્વલ ટુ સી. બસ એ સમજી લો. આપણે બહુ ડિટેલમાં અત્યારે નથી જોવું. શ્રીમદ ભાગવતમ જ્યારે કરીશું આપણે, when we learn શ્રીમદ ભાગવતમ, ત્યારે આ બધી વાત ડિટેલમાં થશે, કારણ કે એ ડિટેલમાં છે શ્રીમદ ભાગવતમ. ભગવદ્ ગીતામાં તો આપણે અત્યારે બેઝિક જ્ઞાન લેવાનું છે. ઓકે, તો હવે આપણે અહીંયા શું સમજવાનું છે કે અન્ન જે છે એનો સ્ત્રોત પર્જન્ય છે. જો પર્જન્ય શબ્દ છે ને એ બહુ વેરી મચ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઇંગ્લિશની અંદર વરસાદ માટે કયો શબ્દ વાપરીએ છીએ? રેન. રેન. ઓકે, બીજો કોઈ શબ્દ છે ઇંગ્લિશમાં વરસાદ માટે? છે? નથી? નથી, રાઈટ? મને યાદ નથી. ના, યાદ નથી. મોન્સૂન તો સીઝન છે, એ તો સીઝન કહેવાય. વરસાદ નથી. વરસાદે મોન્સૂન ના કહેવાય. ઓન્લી રેન એટલું જ છે. શાવર રેન. શાવર કે છે કે શાવર પણ, શાવર ને પણ રેન, શાવર તો રેન શાવર English. કહીએ છીએ આપણે. રેન એ તો પેલું વરસાદ. છે. તો રેન એટલે એક હાર્ડલી જ સ્પ્રિંકલ થાય. એટલે એક હાર્ડલી એક શબ્દ છે, રાઈટ? એક જ શબ્દ છે અહીંયા. હા, રેન. જો સંસ્કૃત ભાષા બહુ રીચ એટલા માટે કહે છે. ઇંગ્લિશ ભાષાની અંદર બહુ કેટલા શબ્દકોશ તમે જુઓ ઇંગ્લિશની અંદર, ઓલમોસ્ટ 25,000 થી 30,000 ની આજુબાજુ છે, બહુ રફલી, શોર્ટ છે. રાઈટ? જ્યારે સંસ્કૃતની અંદર મોર દેન 1 લાખ, મોર દેન 1 લાખ તો મિનિમમ કહું છું, એનાથી પણ વધુ છે. તો પર્જન્ય શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. પર્જન્યનો મતલબ શું થાય? કે એવો વરસાદ જેનાથી અન્ન ઉત્પન્ન થાય છે. તમે કદાચ જે ખેડૂત ફેમિલીમાંથી હશે એને ખબર હશે, વૈશાખ મહિનો આવે જે અબાઉટ મે ની આજુબાજુ આવે, વૈશાખ, તો એની અંદર જે બધા ખેડૂતો હોય એ શું કરે? અનાજનું વાવણ કરે, બીજનું વાવણ કરે પોતાના ખેતરની અંદર, રાઈટ? અને પછી જૂન જુલાઈની અંદર વરસાદ પડે, અને એ વરસાદ પડે, એ વરસાદથી પછી બીજ ફૂટે, રાઈટ? કૂપણો ફૂટે અને બીજ, અને પછી જે પણ તમે અનાજ વાવ્યું હોય, રાઈટ, એ અનાજ તમારું ઉત્પન્ન થાય, રાઈટ? તો એ જે વરસાદ પડ્યો એને પર્જન્ય કહે છે, પર્જન્ય. તો અમુક વખતે કમોસમી વરસાદ પણ પડે છે, જેમ કોઈ વખતે શિયાળામાં પણ વરસાદ પડે છે. આજકાલ તો હવે તો નવરાત્રીમાં પણ વરસાદ પડે છે, રાઈટ? હવે ખબર નહીં આપણે મકર સંક્રાંતિમાં વરસાદ પડશે કોઈ દિવસ, શું નો કદાચ પડી પણ શકે, રાઈટ? ઉત્તરાયણમાં ચગાવતા હોય પગ અને વરસાદ પડે તો આપણી ખુશ થઈ જાય, રાઈટ? થઈ પણ શકે આવું. હવે આ ગ્લોબલ વોર્મિંગમાં કોઈ એનીથિંગ કેન બી પોસિબલ, રાઈટ? તો કહેવાનો મતલબ શું છે કે પર્જન્ય શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પર્જન્ય મતલબ ખાલી વરસાદ નથી. કેવો વરસાદ છે? જેનાથી અનાજ ઉત્પન્ન થાય છે. આ શબ્દનો બીજો મતલબ શું થાય છે હમણાં આપણે જોઈશું એન્ડમાં, કારણ કે એનો પણ બહુ ડિટેલ મિનિંગ છે. એક નું મિનિંગ એટલો ડિટેલમાં છે કે તમને જ્યારે મિનિંગ સમજમાં આવે ને તો તમને ભગવદ્ ગીતા લાગે કે ઓહો કેટલી ડિટેલમાં છે, કેટલું બધું મજા આવે સમજવાની. પણ હવે આપણે ટાઈમનો અભાવ હોય છે એટલે બહુ ડિટેલમાં નથી જતા. તો પર્જન્ય મતલબ છે કે એવો વરસાદ જેનાથી અનાજ પાકે છે. પછી શું કે છે? જુઓ, અનાજનું મૂળ શું છે? પર્જન્યનું મૂળ શું છે? યજ્ઞ. યજ્ઞનો મતલબ શું થાય? કોઈ કહેશે? આપણે ઘણી બધી ડેફિનેશન આપી હતી યજ્ઞ વિશે. યજ્ઞ જે એટલે શું? ભગવાન માટે કામ કરે, ભગવાન માટે જે કામ કર્મ કરીએ એ યજ્ઞ. ભગવાન માટે કામ કરીએ અને યજ્ઞ કહેવાય. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ? પોતાના કર્તવ્ય માટે થતું કર્મ. પોતાના કર્તવ્ય માટે થતું કર્મ. ઓકે, પછી નિસ્વાર્થ કર્મ. નિસ્વાર્થ કર્મ. યસ, વેરી ગુડ. ઓકે, નિસ્વાર્થ કર્મ, ધેટ ઇઝ ધ કી.
નિસ્વાર્થ કર્મ, ભગવાનના માટે કર્મ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે. કેમ એવું છે? નિસ્વાર્થ કર્મ કેમ ઇમ્પોર્ટન્ટ છે? આપણે એક એનું રીઝન આપ્યું હતું 3.9 માં સમજ્યા હતા. આસક્તિ ના હોય એટલે. ના એ તો છે, પણ કેમ ઇમ્પોર્ટન્ટ છે નિસ્વાર્થ કર્મ? વાય ઇઝ ઇમ્પોર્ટન્ટ? તો એની સેવા કહેવાય. હા, સેવા કહેવાય, પણ નિસ્વાર્થ કેમ? હવે હું તમને બીજી રીતે સમજાવું. તમે કોઈ અહીંયા જૂઠું બોલ્યા છે કદી લાઈફમાં? ચલો હું એ રીતે પ્રશ્ન પૂછું, નહીં તો આપણે બધા જૂઠું બોલ્યા છે. કોઈ અહીંયા હું છે જેને જૂઠું ના બોલ્યું હોય આ સુધી? સત્યવદા રાજા હરિશ્ચંદ્રની પરપોતી હોય કે પરપોતો હોય, છે કોઈ અહીંયા? એવું ના બને. ના, એવું ના બધા જ કોને કે બોલતા છે હોય. ના બને? કોણ કે બહુ છે? ઓછું. હું કોણ પણ? ઇન્દુબેન? હા, ઈલા ઈલા ઈલી ઈલી એવું ના હોય. એવું ના, આપણે કોઈને જજ કઈ રીતે કરીએ? આપણે બધું પૂછીએ અહીંયા છે એવું કોઈ જેને કદી જૂઠું ના બોલ્યું હોય ના, કે એટલે ચોરી ના કરી એવું હોય? બહુ ઓછું બને એમ. ચોરી ના કરી હોય કોઈને? કેમ? હવે સમજાવું તમને. ચોરી નહીં આ કરે. કેમ પ્રશ્ન પૂછું છું, જો તમને સમજમાં આવશે. જૂઠું ક્યારે બોલીએ? જ્યારે આપણે કશું છુપાવવા માંગતા હોય, જ્યારે આપણો સ્વાર્થ હોય એની અંદર, કે આપણે અહીંયા પકડાઈ જઈશું તો આપણે જૂઠું બોલીએ, રાઈટ? હા કે ના? રાઈટ. હા. ચોરી ક્યારે કરીએ આપણે? કોઈ તમને, તમારો પડોશી એવું કે, તમારો બાજુવાળો પડોશી અત્યારે હોય, તમને કે તમે કામ કરો ને, તમે આ સામેનું ઘર છે ને ત્યાં જઈને મારા માટે આ વસ્તુ, તમે ઘરમાં જાઓ અને છુપી રહીને આ વસ્તુ તમે મારા માટે ચોરી કરી લાવો ને, તો એની તમે કરો? જરૂરિયાત હોય તો. તમે કરો? હમ તમે શું કહો? મારો શું ફાયદો? ફાયદો કોને? યા. એટલે કહેવાનો મતલબ છે, જ્યાં સ્વાર્થ છે, આ સ્વાર્થ છે, ત્યાં જ આ બધા ષડવિકારો આવે છે. ચોરી કરવી, જુઠ્ઠું બોલવું ને બધું, જે ઈર્ષા કરવી, અભિમાન કરવું, રાઈટ? આ બધું જે છે તો સ્વાર્થ મૂળ કારણ છે. સમજ્યા અહીંયા? તો યજ્ઞનો મતલબ શું થાય છે? જે નિષ્કામ કામથી થાય, જે સ્વાર્થ વગર થતું હોય એને યજ્ઞ કીધો છે. હવે જો બહુ આ બધું ડિટેલમાં તમને સમજવાનું ટ્રાય કરું છું કે તમને સમજણ પડે કે કેમ ઇમ્પોર્ટન્ટ છે યજ્ઞ. કેમ ઇમ્પોર્ટન્ટ છે યજ્ઞ? એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. યજ્ઞનો મતલબ છે નિસ્વાર્થતા, નિસ્વાર્થ રીતે કામ કરવું, કે ભગવાન કૃષ્ણ કે વિષ્ણુ માટે કામ. જ્યારે ભગવાન વિષ્ણુ માટે કામ કરો છો તો તમારો સ્વાર્થ જતો રહે છે. ત્યાં તમે ભગવાન માટે, જ્યારે તમે કદી પણ તમારા લાઈફમાં કદી પણ કોઈ ભગવાન માટે કામ કર્યું હશે તમે, તો જોજો તમે ત્યાં તમારો સ્વાર્થ ઝીરો હશે. હા, અનલેસ કે તમે સ્વાર્થના કારણે ભગવાનનું કામ કરો તો જુદું છે. એ તો નોર્મલી આપણે બધા કરતા જ હોય છે સ્વાર્થના કારણે, રાઈટ? ભગવાનનું આપણે કોઈ કશું, પણ વિધાઉટ તમે કોઈ રીઝનથી, તમે માન લો કે તમે ટેમ્પલમાં જાઓ છો અને ટેમ્પલમાં જ્યારે આપણે પ્રસાદ વિતરણ થતું હોય, રાઈટ? અને તમને કે ભાઈ અમારી જોડે અત્યારે વોલેન્ટિયર્સ ઓછા છે, તો કેન યુ હેલ્પ અસ? અને તમે હેલ્પ કરવા જાઓ. હવે તમારે ત્યાં કોઈ એવો સ્વાર્થ નથી, પણ જ્યારે તમે પ્રસાદ વિતરણ કરો છો, ભગવાન માટે કામ કરો છો, ત્યારે તમને અંદર કેટલું આનંદ પ્રાપ્ત થાય છે? થાય છે? કોઈને કરેલું છે? કોઈને એવું થાય છે કે ના, મને તો નથી થતો આનંદ પ્રાપ્ત? ના ના, બાબા. કર્યું થાય છે. છે, થાય છે, કરેલું થાય, છે. સારું લાગે. સારું. કેમ એવું લાગે સારું? કારણ કે એ તમે ભગવાન માટે કાર્ય કરો છો, તમે તમારા સ્વાર્થ માટે કાર્ય નથી કરતા. જ્યારે જ્યારે તમે સ્વાર્થ માટે કાર્ય કરો છો ત્યારે એ જ કાર્ય શું થઈ જાય છે? ચિંતારૂપ થઈ જાય છે. કારણ કે હવે તમારી આસક્તિ કોના ઉપર થઈ જાય છે? કર્મના ફળ ઉપર થઈ જાય છે આસક્તિ. તો સ્વાર્થ જો તમે માઇનસ કરી દો તમારા કર્મમાંથી, તો એ કર્મ યજ્ઞાર્થ થાય. હવે એ કર્મ, જે યજ્ઞાર્થ કર્મ છે, એ ક્યાં લખેલું છે? તો એ લખેલું છે, એ બ્રહ્મ જે કીધું, વેદ. બ્રહ્મ એટલે વેદ, વેદમાં છે. તો વેદમાં જે છે, તો વેદ જે છે એ કોને લખ્યા છે? વેદ ક્યાંથી પ્રગટ થયા છે? ભગવાન રચયિતા કોણ છે? વેદના રચયિતા વ્યાસદેવ. વ્યાસ ને વ્યાસ મુનિએ તો કમ્પાઇલેશન કર્યું છે, રચયિતા નથી. ભગવાન છે, કૃષ્ણ ભગવાન. બ્રહ્મા કોને કીધું? બ્રહ્મા પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ ભગવાન એટલે વિષ્ણુ ભગવાન. એટલે કૃષ્ણ ભગવાન ને બ્રહ્માને કહ્યું, બ્રહ્માના હૃદયના. આ બ્રહ્માના હૃદયમાં આવ્યા, પણ બ્રહ્માએ તો ઉત્પન્ન નથી કર્યા ને. ના. હા, તો કૃષ્ણ વિષ્ણુએ ઉત્પન્ન કર્યા છે. જે વેદ છે એ ત્યાંથી ઉત્પન્ન થયા છે, રાઈટ? તમે
આજકાલ જે બધી ગઝલો ને સોંગ બધા આવે છે, તો એમાં નોર્મલી જે રાઇટરે સોંગ લખ્યું હોય ને એના નીચે છેલ્લી પંક્તિમાં શું આવે, એનું રાઇટરનું નામ આવે, પોતે લખે. જેમ કે તુલસીદાસ છે, તુલસીદાસ છે, તો આપણે જયારે હનુમાન ચાલીસા ગઈએ છીએ તો છેલ્લે શું આવે છે? તુલસીદાસ આવે છે ને, યા તુલસીદાસ આવે છે કે નથી આવતું? યા હનુમાન આવે ચાલીસા છેલ્લી બધા લાઈન આપણને છે. આવડે છે કે નથી આવડતી? યા તુલસીદાસ સદા હરિચેરા. હરિચેરા, બીજું હા. નામ તો જો હોય છે. હા, તુલસીદાસ સદા હરિચેરા, તો ત્યાં પણ તુલસીદાસ પોતાનું નામ લખ્યું છે કે ભાઈ આ મેં રચ્યું છે. વેદોની અંદર ક્યાંય કોઈ પણ ઋષિનું નામ નથી, ના તો વ્યાસ મુનિનું નામ છે, ના તો કોઈ આપણા સપ્તર્ષિઓમાંથી કોઈ પણ નથી. કેમ? કારણ કે વેદનું પ્રગટ્ય ક્યાંથી થયું છે? ભગવાન વિષ્ણુમાંથી થયું છે. સમજ્યા? તો વેદો યુક્ત જે કર્મ કરવામાં આવે છે એમાં કોઈ બંધન નથી. આપણે આગળ પણ જો પેલો જોયો, યજ્ઞાર્થ કર્મણો અન્યત્ર લોકમ અયમ કર્મ બંધન તદ અર્થમ કર્મ કૌંતેય મુક્ત સંઘ સમાચર 3.9 માં જોયું કે જે ભગવાન માટે કાર્ય કરવામાં આવે છે, જે નિષ્કામ કર્મ કરવામાં આવે છે, એમાં કર્મ બંધન લાગતું નથી. કારણ કે તમે કર્મ માટે તમે તમારા કર્મના ફળ માટે કામ નથી કરતા. તો અહીંયા પણ એવું કે છે, જો અહીંયા શું સમજાવે છે આપણને કે યજ્ઞનો મતલબ હવન નથી. આપણે નોર્મલી હવન જોડે કનેક્ટ કરીએ છીએ. યજ્ઞનો મતલબ હવન પણ છે, પણ એકલો હવન નથી. યજ્ઞનો મતલબ છે સારું કાર્ય કરવું. તો આપણે એવું થાય કે ભગવાન, આપણે અમુક વખતે પ્રશ્ન પૂછે, બધા પૂછે તમે આ બહુ ભક્તિ કરો છો પણ ભગવાન મળે છે ક્યાં? ભગવાન ક્યાં છે અવેલેબલ? વી ડોન્ટ સી ગોડ. તમને એવો ક્વેશ્ચન થાય છે? કોઈ પૂછે છે તમને આવા બધા ક્વેશ્ચનો કે ભગવાન ક્યાં છે, એનું સ્થાન ક્યાં છે, ભગવાન ક્યાં રહે છે? નથી પૂછતા કોઈ? કોઈ વખત પૂછ્યા ને પ્રભુજી. બધા બહુ ઇન્ટેલિજન્ટ, તમે બધા તો બહુ એ છે. અમને તો બધા પૂછે છે કે બાપ ભગવાન ભગવાન તમે કરો છો, પણ અમને તો દેખાડો ભગવાન ક્યાં છે. તો ભગવાન ક્યાં છે? તો ભગવાન પોતે સમજાવે છે કે હું ક્યાં છું? તો જ્યાં નિષ્કામ કર્મ કરવામાં આવે છે ત્યાં હું છું. કઈ રીતે? એક્ઝામ્પલ, એક વખતે એક બિચારી ગરીબ ફેમિલી હોય છે, તો ગરીબ ફેમિલીમાં જે બિચારી સ્ત્રી હોય છે એના 2 સંતાનો હોય છે, અને એ જે સ્ત્રી હોય છે એ બહુ સંસ્કારી હોય છે. તો 2-4 દિવસથી જમવાનું મળ્યું નથી હોતું, ગરીબ છે, તો પોતાના સંતાનોને બિચારાને શું જમાડે રહી? તો સંતાનો પૂછે કે મમ્મી જમવાનું ક્યારે આપશું, શું થશે? તો કે ચિંતા ના કરે, ભગવાન બધું જોવે છે, ભગવાન પૂરું કરી આપશે તને. ભગવાન તમને આપણે ખાવાનું આપશે. હવે આ છોકરું બહાર રમતું હોય છે અને ત્યાંથી કોઈ માણસ જતો હોય છે. એ માણસના હાથમાં ખાવાનું હોય છે અને એ માણસ આ છોકરાને જોવે છે. આ છોકરાને જોવે છે તો હા બિચારું કેટલું ક્યુટ છોકરું છે, પણ એનું પેટ અને એનું જે કહેવાય ને બેક બંને એક જેવી થઈ ગઈ છે, એટલે પેટ અંદર જતું રહ્યું છે, એટલે ભૂખ્યું છે છોકરું. તો એ જે ભાઈ હોય છે એને જે પણ ખાવાનું હોય છે એને આપી દે છે, લે બેટા ખા. અને જે છોકરો હોય છે એ ખાવાનું લઈને સીધો એની મમ્મી જોડે દોડી જાય છે. મમ્મી કહે જો જો મમ્મી મને ખાવાનું મળ્યું, ખાવાનું. મમ્મી કે ક્યાંથી લાવે તું? તો કે તે કીધું તું ને ભગવાન આપશે, તો મને ભગવાને આપ્યું આ ખાવાનું. કે ભગવાને આપ્યું? અચ્છા, ભગવાન કેવો દેખાય છે? તો કે ભગવાન વ્હાઈટ શર્ટ પહેર્યો હતું અને વ્હાઈટ પેન્ટ પહેર્યું હતું અને મને ભગવાને આપ્યું. તો આ જે કર્મ થયું એ કેવું કર્મ થયું? નિષ્કામ કર્મ થયું કે સકામ કર્મ થયું? નિષ્કામ થયું. હા, તો જ્યાં જ્યાં નિષ્કામ કર્મ થાય છે ત્યાં ભગવાન પ્રેઝન્ટ છે. જો તમે શ્રીમદ ભાગવતમ, આપણે ભગવત સપ્તાહ જયારે બેસાડીએ છીએ કે તમે સાંભળતા હશો, ત્યાં તમને જે વક્તા છે કે છે કે આ જયારે પણ શ્રીમદ ભાગવતમ કે રામાયણનું કથન થાય છે ત્યારે ભગવાન સ્વયં ત્યાં ઉપસ્થિત હોય છે કે નથી હોતા? કે છે તમે સાંભળેલું છે બધું? હોય છે, સાંભળ્યું છે યાર, હોય છે. હા, દેખાય નહીં પણ હોય છે. હા. તો કેમ એવું કે છે? તમે એવું કદી વિચાર્યું કેમ કે છે? પરોક્ષ રીતે કઈ ને કઈ સારું કામ થતું હોય. હા, તો નિષ્કામ કર્મ છે. જેમ કે અત્યારે પણ ભગવાન આપણી વચ્ચે ઉપસ્થિત છે, કારણ કે આપણું જે અત્યારે કર્મ કરીએ છીએ, જે જ્ઞાન સત્ર, જે આપણું ભગવદ્ ગીતાનું જે સત્ર છે, એમાં પણ નિષ્કામ કર્મ છે. ના મારી કોઈ એક્સપેક્ટેશન છે, ના તમારી કોઈ એક્સપેક્ટેશન. ના તમે મને કોઈ પૈસા ટ્રાન્સફર કર્યા છે, ના મેં કદી તમારા જોડે પૈસા માંગ્યા છે. તો આ નિષ્કામ કર્મ છે કે નથી?
તો જ્યાં નિષ્કામ કર્મ થાય છે ત્યાં ભગવાન ઉપસ્થિત છે. તો તમે પણ જો તમે એવું ઈચ્છતા હોય કે તમારે ભગવાનની નિકટ રહેવું છે, કે ભગવાન તમારા નિકટ રહે, તો દિવસમાં થોડા થોડા એવા કામ કરો જે નિષ્કામ કર્મ, જે તમારે કોઈ 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 આજકાલના કર્મો આપણા કેવા થઈ ગયા છે, ભોગ વાળા થઈ ગયા છે. જો મંડે ટુ ફ્રાઈડે આપણે જોબ જવું પડે, તમે બધા જે જોબ જતા હશો કે બિઝનેસ જતા હશો, મંડે ટુ ફ્રાઈડે જે જતા હશો, સવારે જે વાગે 6 કે 7 વાગે ઉઠતા હશો અને તમારે ઉઠવું પડતું હશે, રાઈટ? ઉઠવું પડતું હશે ને? પણ જેવો શનિવાર રવિવાર આવે એટલે હાશ છે કે નહીં કે હવે ને આજે વહેલું નથી ઉઠવાનું. એટલે રવિવાર આવે એટલે ભાઈ શું કરે, જે નોર્મલી 6-7 વાગે ઉઠતો હોય ને એવા આજે 11 વાગે ઉઠે, સીધો 11 વાગે ઉઠો ને સીધા સોફા ઉપર ટીવી જોવે. ટીવી જોવે પછી 11:30-12 વાગે ભૂખ લાગે, જે નોર્મલી લાગે, એટલે નાયા ધોયા વગર સીધો ટેબલ ઉપર કે હોટલમાં કે જે પણ હોય. તો કર્મ તો એને પણ કર્યું છે, આ બધા કર્મ કરે છે ને, પણ આ કેવા કર્મ થયા? ભોગવાળા કર્મ થયા. તો આનું બંધન થશે. આ બંધન રૂપી કર્મ છે. પણ જ્યારે કોઈ કર્મ નિષ્કામ રીતે કરવામાં આવે, રાઈટ, કર્તવ્ય કર્મ તરીકે કરવામાં આવે, રાઈટ, કે ભગવાન માટે કર્મ કરવામાં આવે, ત્યારે કર્મ કેવું થાય છે? કર્મનું બંધન નથી લાગતું એનું. તો આપણે બધા જે કર્મ કરીએ છીએ દિવસથી રાત સુધી, એ કેવા કર્મ કરીએ છીએ? હવે તમે તમારી જાતને પૂછો, કેવા કર્મ છે એના? નિષ્કામ કર્મ છે કે કર્મ બંધન વાળા કર્મ કરીએ છીએ આપણે? ભોગવાળા. હા, ભોગ. મોટા ભાગના 99.99%, અમુક તો હું 100% પણ કહું છું, 100% કર્મો આપણા કેવા છે? ભોગ વાળા કર્મ છે. તો એ બંધનનું કાર્ય છે. તો અહીંયા ભગવાન આ સમજાવે છે કે નિષ્કામ કર્મ જે કરે છે, રાઈટ, ત્યાં હું ઉપસ્થિત છું. જો અત્યારે કલયુગ ચાલે છે, તમે લોકોએ નાનપણમાં કે તમારી યુવાની અવસ્થામાં ટીવી ઉપર બધી ભગવાનની બધી સિરિયલો જોઈ હશે. કૃષ્ણા સિરિયલ આવતી હતી પહેલા, મહાભારત કે બધી ઘણી બધી સિરિયલો આવતી હતી, રાઈટ, રામાયણ ને બધી આવતી. તો એમાં શું બતાવતા હતા કે જયારે રાક્ષસોનું રાજ્ય હતું, વેન ડિમન્સ, હિરણ્યકશ્યપુ જયારે રાજ કરતો હતો, ત્યારે કોઈ લોકો યજ્ઞ નતા કરતા. યજ્ઞનો મતલબ કે કોઈ નિષ્કામ કર્મ નતું કરી શકતું. અને જ્યાં નિષ્કામ કર્મ નથી ત્યાં ભગવાન ઉપસ્થિત નથી. કારણ કે જે પણ નિષ્કામ કરવા જાય તો હિરણ્યકશ્યપુ કે એના જે રાક્ષસો છે એને મારી નાખતા હતા. એ હિરણ્યકશ્યપુ શું કે એના સિપાહીઓને, એના જે બધા ડીમન્સ હોય ને, કે જ્યાં જ્યાં વિષ્ણુ માટે યજ્ઞ થતા હોય ને ત્યાં બધાને મારી નાખો. એટલે બધા ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હોય, સ્વાહા સ્વાહા, એ લોકોને મારે. પણ ઋષિ મુનિઓ શું કામ યજ્ઞ કરતા હતા? પોતાના માટે કરતા હતા કે આપણી બધાની ભલાઈઓ માટે કરતા હતા? બધા માટે કર કે ભાઈ યજ્ઞ થાય તો દેવતા પ્રસન્ન થાય. દેવતા પ્રસન્ન થાય તો ઇનફ વરસાદ આપે, ઇનફ સમૃદ્ધિ આપે. એ લોકોને તો સમૃદ્ધિ જોતી નથી કારણ કે તો સંન્યાસી છે, પણ એ આપણા માટે કર્મ કરે છે. તો એ યજ્ઞમાં એટલા માટે યજ્ઞને ભગવાનનું સ્વરૂપ કીધું છે. જો હવે તમને સમજણમાં આવે છે કે યજ્ઞ કેમ ભગવાનનું સ્વરૂપ છે? કારણ કે જે યજ્ઞ નિષ્કામ કર્મથી કરવામાં છે એ યજ્ઞનું સ્વરૂપ છે, નહીં કે એ યજ્ઞ જે ઘરમાં આપણે કોઈ કામનાથી કરીએ છીએ. આપણે જે કામના હોય કે ભાઈ છોકરાનું સ્વાસ્થ્ય સારું નથી રહેતું, તો કોઈ કહે કે ભાઈ આ મહામૃત્યુંજયનો યજ્ઞ કરાવો ઘરમાં, તો આપણે મહામૃત્યુંજયનો યજ્ઞ કરાવીએ ઘરમાં, તો ત્યાં ભગવાન ઉપસ્થિત નથી, કારણ કે સ્વાર્થપૂર્ણ કર્મ છે. હવે સમજમાં આવ્યું? તો ભગવાન આ સમજાવે છે કે કર્મ કેવું હોવું જોઈએ? નિસ્વાર્થ. એટલા માટે જો આ કલયુગ પણ હજુ કેમ ચાલી રહ્યો છે આ યુગ? કારણ કે અહીંયા ઘણા બધા એવા જે છે, જે સારા એવા વ્યક્તિઓ જે પોતાનું જે પૈસા જે કમાય છે, પણ એ પોતે પૈસા રાખ્યા સિવાય એ શું કરે છે? ભગવાનના કાર્યોમાં લગાવે છે. તમે એક જોયું? જો આ વાદળ છે એ વરસાદ આપે છે, રાઈટ, પણ એ વાદળ પાણી ક્યાંથી લે છે? ધરતી ઉપરથી. હા, સમુદ્રમાંથી, રાઈટ. તો સમુદ્રમાં તો ખારું પાણી હોય છે, તો આપણે જે વરસાદનું પાણી મળે છે એ ખારું હોય છે કે મીઠું હોય છે? મીઠું. હા, રાઈટ. ખારું નથી. તમે વરસાદનું પાણી કોઈ પીધું છે કે મને નથી ખબર, અમે બહુ પીધું છે વરસાદનું પાણી. પીધું છે ને? હોય છે, હે, સારું હોય. તમે સમુદ્રની બાજુમાં નથી લેતા, તમે સમુદ્ર નહીં, વાદળ.
હા, અને સમુદ્રની બાજુમાં રહેતા હો વરસાદનું તો ત્યાં પાણી સીધું તમે તો ખારું વાદળનું લાગે પાણી નહીં, એમ. સમુદ્રનું પાણી પીધું હશે. તમે મુંબઈના છો ઇન્દુબેન? હા. હા, એટલે જો મને ખબર પડી ગઈ. જો કેવી રીતે ખબર પડી ગઈ? તરત જ ખબર પડી. તમે ભૂલથી સમુદ્રનું પાણી પીધું છે વરસાદના પાણીની જગ્યાએ. હવે વરસાદ પડે ને તો બાર ટબ કે એવું રાખજો, પાણી પડે એટલે પછી થોડું ચાખજો. એ પાણી ખારું નથી હોતું. સમુદ્રનું પાણી ખારું હોય છે. તો આઈ એ નો. પ્રોસેસ કોણ કરે છે? એ ખારા પાણીને લઈને, એ જે વાદળું હોય છે એ ખારા પાણીને લઈ લે છે અને મીઠા પાણીમાં રૂપાંતરિત કરે છે. એ કોણ કરે છે? કોણ કરે છે? પ્રકૃતિ. સૂર્યનારાયણ કરે છે. સૂર્યનારાયણ. ભગવાનની શક્તિ સૂર્યનારાયણ. હા, તો એ સૂર્યનારાયણ કરે છે. અને જયારે વાદળામાં બહુ બધું પાણી ભરાઈ જાય, રાઈટ, પછી શું કરે વાદળું? હવે વરસી જાય. હા, પણ આપણે લોકો શું કરીએ છીએ? આપણે બહુ બધા પૈસા થઈ જાય તો આપણે વરસીએ છીએ. કોઈ જગ્યાએ કહીએ કે ભાઈ અમારું મંદિર બને છે, થોડું ડોનેશન આપો ને. ડોનેશન નહીં. કેમ? કારણ કે તો પકડી રાખવું છે ને. જો વાદળું પકડી રાખે પાણીને તો વરસાદ પડે. વરસાદ ના પડે તો અનાજ ઉત્પન્ન થાય. અનાજ ઉત્પન્ન ના થાય તો આપણે જીવતા રહીએ? કશું ના થાય. હા, તો આપણે વાદળા જોડથી શું શીખવાનું છે? કે આપણા એક્સ્ટ્રા જે છે, આપણે જે ઇન્કમ કરીએ છીએ એમાં જે પણ આપણી જે ભરણ પોષણ થતું હોય, આપણે ઇમરજન્સીના પૈસા થોડા રાખ્યા હોય, પછી થોડું એક્સ્ટ્રા હોય તો એ ભગવાન માટે ખર્ચ કરીએ. પણ આપણે તો એવો વિચાર આવતો નથી. તો ભગવાન અહીંયાથી આ સમજાવે છે. યજ્ઞ ચક્ર તો સમજાવે જ છે આપણને, પણ ભગવાન આ પણ સમજાવે છે કે જે પણ કર્મ નિષ્કામ થશે ત્યાં હું ઉપસ્થિત છું. આઈ એમ પ્રેઝન્ટ ધેર. નિષ્કામ કર્મ માટે હું ઉપસ્થિત છું. હવે આપણે થોડું આગળ વધીએ. તમે લોકો, અમુક લોકો છે ને, આપણે ગુજરાતીઓ ખાસ રિલેશન કાઢવામાં બહુ નંબર 1 હોય છે. આપણે કોઈ લગ્નમાં જઈએ ને, દૂર દૂર ના જઈએ, નીકળે. હા, લગ્નમાં જઈએ કે કોઈ પણ ટ્રેનમાં પણ બેઠા હોય ને, અને આજુબાજુ સામે બેઠા હોય ને, અને થોડી જર્ની લાંબી હોય ને તો તરત પૂછીએ, ગુજરાતી છો? કે હા. પછી આખું એનું કચ્ચું ચિઠ્ઠું નીકાળી દઈએ આપણે. પછી કયા ખબર પડે, ગામના છો? એટલે આપણે તો બંને સંબંધીઓ થઈએ. પેલો કે મેં તને તારી લાઈફમાં જોયું નથી, કઈ રીતે સંબંધી થઈએ? એટલે કે જો હું સમજાવું કે મારા પેલા કાકા ખરા ને, કઝિન કાકા, હા, એમની નાની છોકરાની વહુ ખરી ને, હા, એમનો મામાનો છોકરો ખરો ને, હા, એના ભત્રીજાની વહુ તું થાય. ક્યાં ચોકઠું બેઠાડી જો તમે કયો કદી. પેલો કે વાહ, લાઈ હો ભાઈ, તું લાઈ. હા, હવે સંબંધી થઈએ કે ના થઈએ? થઈએ કે ના થઈએ? આ રીતે. સાત પેઢીની ઓળખાણ તળે. હા, આ રીતે સંબંધી થઈએ. હા, રાઈટ ને? તો ભગવાનનો સંબંધ કઈ રીતે જુઓ. આ યજ્ઞ છે એનો જનની કોણ છે? યજ્ઞની જનની કોણ છે? કર્મ. કર્મનો પિતા કોણ છે? વેદ. વેદ. વેરી ગુડ. વેદનો પિતા કોણ છે? ભગવાન. ભગવાન છે. તો ભગવાન એક તરીકે એવું કહેવાય કે ભગવાન જે છે એ કર્મના દાદા થયા કે ના થયા? થયા. થયા ને? હવે તમે જેટલા લોકો અહીંયા પણ જે ઉંમરના જે લોકો છે, દાદા કે દાદીઓ, એ તમે હવે તમને સમજાવો ને તરત ખબર પડી જશે. તમે દાદા દાદી જે છે ને, એ તમારું છોકરાનું છોકરું કે છોકરીનું છોકરું 4-5 વર્ષનું જે હોય, એ બહાર રમતું હોય, ફળિયામાં રમતું હોય, તો તમે શું કહો? કે ઘરમાં શું કહો? કે હું થોડી બહાર બેઠી છું, અથવા ટપુડા ઉપર નજર પણ રાખું અને લોકો જોડે વાત પણ થશે. થાય ને? જ્યાં પોતો છે કે પોતી છે ત્યાં દાદા દાદી ઉપસ્થિત હોય કે ના હોય? એમ જ્યાં નિષ્કામ કર્મ છે ત્યાં ભગવાન ઉપસ્થિત હોય કે ના હોય? દાદા, હા, દાદા ઉપસ્થિત હોય કે ના હોય? હોય. હા, તો તમે હવે ઈચ્છો કે તમે ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માંગો છો, તો નિષ્કામ કર્મ કરવાનું ચાલુ કરી દો. હવે ખબર પડે છે અહીંયા કનેક્શન? આ બધું ભગવાન આ સમજાવે છે ભગવદ્ ગીતામાં. આપણને ભગવદ્ ગીતા લઈએ પણ ટપ્પી પડતી નથી આપણને. આ તો શું બધું યજ્ઞ કરવાથી આ થાય નહીં, એટલે આપણે પેલા ઓમ સ્વાહા, ઓમ સ્વાહા, ઓમ સ્વાહા, એ જરૂરી છે. એ નથી જરૂરી એવું નહીં, એ જરૂરી છે. પણ અત્યારે કલયુગનો કયો યજ્ઞ છે? કલયુગનો કયો યજ્ઞ શ્રીલ પ્રભુપાદે સમજાવ્યો છે આપણને? નામ જપ. હા, સંકીર્તન યજ્ઞ. કલયુગમાં એક જ યજ્ઞ છે ને, જે સંકીર્તન યજ્ઞ. સંકીર્તન એટલે શું? સંકીર્તન એટલે શું?
શ્રી ચૈતન્ય મહાપ્રભુએ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન મહામંત્રનું કરવાનું જપ, કીધું છે. હા. હા, જો આજકાલ ઘી, અનાજ, બ્રાહ્મણો હારવા મળે, બ્રાહ્મણો પણ આજકાલ પાન પરાગ અને પેલી કયું ખાતા હોય છે, મિરાજ ને બધું ખાતા હોય છે. ને એવા જ બ્રાહ્મણો આપણા ઘરે આવે પછી યજ્ઞ કરાવે. હવે એનું કોઈ ફળ પ્રાપ્ત થાય આપણને? હા, વાત થાય. ના થાય. તો એ બધા યજ્ઞમાં પૈસા નાખ્યા કરતા બહુ સિમ્પલ છે. શું કરવાનું? તમારી આજુબાજુ કોઈ ડિવોટી હોય, જે સંકીર્તન અમારા ઇસ્કોનમાં છે, કનેક્ટ થજો. તો ત્યાં શું કરવાનું, ઘરમાં મહિનામાં કે વર્ષમાં એક વખતે, જેમ આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરાવીએ છીએ એવી એક કથા બીજી કરવાની. ડિવોટીને બોલાવાના ને કલાક 2 કલાકની કીર્તન ઘરમાં કરાવવાનું હરે કૃષ્ણ મહામંત્રનું. અને પછી એને જમાડવાના બધાને, બધા સંબંધીઓને પણ બોલાવજો, સંબંધીઓને, પડોશીઓને બોલાવો અને ઘરમાં કીર્તન કરાવો. તો આ કીર્તન જે છે એ પેલું જે યજ્ઞ તમે કરો છો એનાથી 100 નહીં, કરોડો ગુણો, કરોડો 1000 ગણું બેનિફિશિયલ છે. સમજ્યા? ના સમજ્યા? સમજાય. હા, તો એટલીસ્ટ અઠવાડિયામાં એક વાત ના થાય તો મહિનામાં એક વખત કરો. મહિનામાં એક વખત ના થાય તો 6 મહિનામાં એક વખત કરો. 6 મહિનામાં એક વખત તો આપણે ડિવોટીને ઘરે બોલાવીને કીર્તન કરી શકીએ ને, અને પ્રસાદ વિતરણ કરી શકીએ. કેટલું ઈઝી છે. આ જ ચૈતન્ય મહાપ્રભુ જે સ્વયં ભગવાન કૃષ્ણ છે એ આપણને આપી ગયા છે કૃષ્ણ મહામંત્ર. એ કલયુગનો આ ધર્મ, કલયુગનો ધર્મ છે નામ જપ. આ બધા શાસ્ત્રોમાં લખેલું છે. બધા જ તમારે જે પણ તમે કોઈ બીજા તમે સંપ્રદાયથી રિલેટેડ હશો તો એમાં પણ તમને નામ જપ જ કીધું છે. જો તમે જુઓ, મુસ્લિમ લોકો છે એ પણ માળા કરતા હશે, જ્યાં ક્રિશ્ચિયન છે એ પણ માળા કરે છે, રાઈટ? પછી તમે આપણે હિન્દુઓમાં તો કેટલા બધા ધર્મો છે, તે બધામાં નામ જપ કીધું છે. શીખ લોકો પણ છે, નામની વાત કરે છે. નામ જે છે એમાં બધી પોટેન્સી રહેલી છે. તો એ પોટેન્સી અનલોક કઈ રીતે થાય? જ્યારે આપણે ભગવાનનું જેટલું મેક્સિમમ નામ લઈશું. તો એ નિષ્કામ કર્મ થયું. જ્યારે તમે નામ લો છો ભગવાનનું નિષ્કામ કર્મ થયું, ત્યારે ત્યાં ભગવાન ઉપસ્થિત છે. ત્યારે તમે હરે કૃષ્ણ જેવું બોલો છો ત્યારે ભગવાન કૃષ્ણ તમારા જીભ ઉપર ડાન્સ કરે છે. ઇઝ ડાન્સિંગ ઓન યોર ટંગ. સાચું છે, આ હસવાનું જરૂર નથી. આ ધીસ ઇઝ ટ્રુથ. પણ એ નિષ્કામ હોવું જોઈએ. તો આપણે એને તો કામના વગર તો ક્યાં કશું કરીએ જ છીએ? કામના વગર તો રસોડામાં પણ જતા નથી. કિચનમાં ભૂખ લાગે તો જ જઈએ છીએ આપણે. તો ભાઈ કે પ્રભુ તમે અમે કામ વગર કિચનમાં નથી જતા, તમે અમને અહીંયા નિષ્કામ કર્મ યોગની વાત કરો છો, ક્યાંથી મેર પડે? તો નિષ્કામ કર્મ જો શબ્દ બહુ ભારે છે, આપણે એને બહુ નાનું બનાવવાનું છે. કોઈ પણ કર્મ કૃષ્ણ માટે કરવામાં આવે છે એ નિષ્કામ છે. કોઈ પણ કર્મ જ્યાં તમારું ફળની આશા નથી એ નિષ્કામ છે. ને જ્યાં નિષ્કામ કર્મ છે, જ્યાં કર્મ છે ત્યાંના દાદા ઉભા છે. દાદા કે દાદી આપણે કીધું ને, હવે સમજમાં આવ્યું? હા. હવે આ નિષ્કામ કર્મને કઈ રીતે યાદ રાખવાનું છે? આ રિલેશન યાદ રાખવાનું છે. કર્મનો પિતા છે યજ્ઞ, સોરી, કર્મનો પિતા છે બ્રહ્મ, જેને આપણે વેદ કીધું. વેદનો પિતા કોણ છે? ભગવાન. તો ભગવાન છે દાદા. તો દાદા ત્યાં હોય જ્યાં પોતું હોય કે પોતી હોય. અમે વ્યાજનું વ્યાજ આપણે બધાને વાલું હોય, રાઈટ? દાદા દેદીઓ જેટલા બધા અહીંયા હશે એમને પોતાના છોકરા કે છોકરી કરતા એમના છોકરા છોકરી વધુ વાલા હશે. આઈ એમ શ્યોર એવું જ હશે, રાઈટ? બધાને. હા, તો ભગવાનને પણ વધુ વાલું કોણ છે? વેદ નથી વાલું, નિષ્કામ કર્મ વાલું છે, જે બીજા માટે કરવામાં આવે. જ્યાં નિષ્કામ કર્મ થાય છે ત્યાં જ ભગવાન ઉપસ્થિત છે. સમજ્યા? તો આપણે હજુ 1-2 મિનિટ વાત કરી લઈએ અને પછી તમારા કોઈ ક્વેશ્ચન હોય તો લઈ શકીએ છીએ. તો નિષ્કામ કર્મને આપણે તમને બહુ ડિટેલ સાથે સમજાવ્યું. એક બીજી ડિટેલ આપણે સમજવી હોય નિષ્કામ કર્મની તો એનું આખું એક ચક્ર છે. જો કે આગલા શ્લોકમાં પણ આપણે 16મો શ્લોક છે, આજે સેકન્ડ જે ત્રીજા ચેપ્ટરનો જે બીજો ભાગ લઈએ છીએ આપણે, પહેલો ભાગ હતો એ આપણે લઈ લીધો. હવે સેકન્ડ ભાગમાં ભગવાન અહીંયા યજ્ઞ કર્મનું ચક્ર સમજાવે છે આપણને બેઝિકલી, જે આપણે 16મા શ્લોક સુધી સમજવાના છે. અને પછી 17મા શ્લોકથી આપણે આગળ ત્રીજો સેક્શન ચાલુ થશે, જે આપણે એ સમજીશું. તો અહીંયા આપણે શું સમજ્યા કે એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું હમણાં. કેવું એક્ઝામ્પલ આપ્યું? માની લો બીજું કંઈક એક્ઝામ્પલ આપું, જસ્ટ બિફોર વી ગો, તમને યાદ રહેશે આ એક્ઝામ્પલ. માની લો કે કોઈ ચંદુભાઈ છે, કોઈનું નામ નથી પણ આપણે કોઈ નામ લઈએ, ચંદુભાઈ છે, એક્ઝામ્પલ છે, રાઈટ?
તો ચંદુભાઈ છે એમને પેટમાં ભરવું છે, ભૂખ લાગી છે, પણ ક્યારેય રસોડામાં ગયા નથી, રસોઈ કરી નથી. ફક્ત દાનત ઈચ્છા શું છે? ખાવાની ઈચ્છા છે. દાનત શું છે? ઈચ્છા ખાવાની છે, મહેનત કરવાની નહીં. મહેનત કરવી નથી એને. હા, તો એ પ્રશ્ન પૂછે કે ભાઈ મને ભૂખ લાગી છે, તો રોટલી ક્યાંથી મળશે? તો તમારો શું જવાબ હોય? રોટલી ક્યાંથી મળશે? ડબ્બામાંથી. ડબ્બામાંથી નહીં, કર્મ કરવું પડે. તમારા કર્મ ડબ્બામાં કરવું પડે. યા. રોજ રાતે એટલે પોતાની જાતે રોટલી ઉપજતી થઈ જાય છે, ઇન્દિરાબેન? ના, તો પેલી હા, વધેલી હોય એટલે આપણે એવું કહીએ. હા, તો તમારે અન્ન પ્રાપ્ત કરવું હોય તો કર્મ કરવું પડે. યા. હવે માની લો કે કોઈ મનુભાઈ કરીને કોઈ છે એક્ઝામ્પલ, એ મનુભાઈ ખેતરમાં બીજ વાવ્યું હોય, મનુભાઈએ ખેતરમાં બીજ વાવ્યું છે પણ પાણી નથી આપતા. ખેતરમાં બીજ વાવે છે પણ પાણી નથી આપતા, અને આકાશ ઉપર જોઈને કે છે, હે આકાશ, તમે વરસાદ કરો, મારો પાક મરી જશે, ફોર એક્ઝામ્પલ. તો આકાશ મજાકમાં શું કે ભાઈ મનુભાઈ, તમે યજ્ઞ તો કરો, એટલે કર્મ તો કરો, પેલા કર્મ કરો તો હું વરસાદ આપું ને. તો વરસાદ જે છે એ કોના પર ડિપેન્ડ છે? યજ્ઞ ઉપર. યજ્ઞ એટલે નિષ્કામ કર્મ. પાછું યજ્ઞ એટલે તમે હવન ના સમજી લેતા, કારણ કે મને ખબર છે આપણે યજ્ઞ જયારે કહીએ ને એટલે હવન સમજી લે. હવે માની લો કોઈ મોટી બેન છે, નામ છે આપણે મોટી બેન, કોઈ એ મોટી બેન હોય એ શું કરે કે ભાઈ મારા પેટ ભરવું છે પણ હું કામ કરવા નહીં જાઉં, અને કોઈ પણ વસ્તુ ગમે તે જે હાથમાં આવી પેટમાં નાખી દે અને પેટ દુખાય, તો પછી પૂછે ડોક્ટરને જઈને કે મને શું થાય છે? ડોક્ટર શું કે જો તમે યજ્ઞ કર્યા વગર તમે ખાધું છે, યજ્ઞ એટલે નિષ્કામ કર્મ વગર, ધર્મ કર્યા વગર પેટમાં ભર્યું છે, એટલે તમને બંધન થયું છે. હવે એટલે તમને દુખાવો થાય છે. સમજણ પડે છે આ વસ્તુ? ના? હા, પછી કોઈ રામુભાઈ હોય એક્ઝામ્પલ, તો રામુભાઈ એવું કે મને રોટલી મને જોઈએ પણ હું કામ નહીં કરું, ને રાત્રે ગમે ત્યાંથી ચોરીને રોટલી ખાઈ જાય, બાજુવાળાથી કે ગમે તે ચોરીને રોટલી ખાઈ જાય, right? આવું થાય ને, રોટલી ખાઈ જાય અને એને પણ પેટમાં દુખાય, કારણ કે રોટલી વાસી હતી, 4 દિવસની જૂની. તો ડોક્ટર શું કહે એને કે ભાઈ તમે વાસી ખાવાનું ખાધું છે. તો એનો મતલબ શું કે જે પણ કર્મ આપણે ભગવાનને અર્પણ કર્યા વગર ખાઈએ છીએ, બગાડ ખાઈએ છીએ, તો એને બગાડ ખાધો કે ના ખાધો? તો આ બધા કનેક્શન તમને સમજમાં આવે એટલા માટે તમને કહું છું, આ બધું સમજવા માટે કે કનેક્શન છે. માનો કોઈ સુરેશભાઈ હોય, એ કે મારે ભગવાનને પ્રસન્ન કરવા છે, પણ મારે મંત્ર જાપ નહીં કરવું, હું હરે કૃષ્ણ મહામંત્ર નહીં કરું, કે શ્રી કૃષ્ણ શરણમાં નહીં કરું, હું ખાલી ફક્ત વિચારું કે મારે ભગવાનને પ્રસન્ન કરવા છે. તો ભગવાન પ્રસન્ન થાય? ના થાય. તો ભગવાનને પ્રસન્ન કરવા માટે શું કરવું પડે? એને કર્મ કરવું પડે, મહામંત્ર કરવો પડે. હા, તો એ સંકીર્તન યજ્ઞ તમે કરશો. સંકીર્તન યજ્ઞ એવું નહીં કે બધા ભેગા થઈને કરો તો થાય, તમે ઘરે પણ કરી, તમારા માળા ઉપર પણ હરે કૃષ્ણ મહામંત્ર કરો, જ્યારે એ પણ સંકીર્તન યજ્ઞ છે. ભગવાન કૃષ્ણ 10મા ચેપ્ટરના 26મા શ્લોકમાં કહે છે કે નામ જપો યજ્ઞોસ્મી, નામની જે નામ છે એ હું છું અને એ જ યજ્ઞ છે. તો હવે આપણને ખબર પડે આ બધી વસ્તુ, આ બધા એક્ઝામ્પલથી કે કઈ રીતે આપણે કર્મનું બંધન કરીએ છીએ, કઈ રીતે નિષ્કામ કરવાથી કઈ રીતે આપણે છૂટી શકીએ છીએ. અને જ્યાં નિષ્કામ કર્મ છે ત્યાં જ દાદા ઉભા છે, કૃષ્ણ ભગવાન ત્યાં જ ઉપસ્થિત છે. ત્યાં એટલા માટે તમે હવે રોજ સવારે જાગો ત્યારે નક્કી કરો કે મારે આટલે મિનિમમ આજે 1 કે 2 નિષ્કામ કર્મ કરવા છે. જે તમારી કેપેસિટી હોય, જે પણ હોય, તમે તમારા બધાની પ્રમાણે જે પણ તમને બધાને, વી હેવ લોટ ઓફ નિષ્કામ કર્મસ, આપણે બધા બહુ બધા કરી શકીએ છીએ, પણ સ્ટાર્ટ કરો નિષ્કામ કર્મ કરવાનું, તો તમે ભગવાનને એટ્રેક્ટ કરશો. નિષ્કામ કરવાથી ભગવાન અટ્રેક્ટ થાય છે, રાઈટ? તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. હવે તમારે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. મારો એક પ્રશ્ન હતો, તમે જે કીધું કે તમે જે
જે કરો છો સમજાવો છો એ તમારું નિષ્કામ કર્મ થયું, પણ અમે સાંભળીએ છીએ તો એ તો અમારું કર્મ જ થયું ને. અમે નિષ્કામ કર્મ તો કઈ કર્યું જ નથી ને. Okay, તો તમે સાંભળો છો તો તમારી પાછળનું જે હેતુ છે એ શું કામ સાંભળવું છે તમારે? એ ભગવાન માટે સાંભળીએ છીએ, પણ હજુ ભગવાન માટે કોઈ કર્મ તો કર્યું જ નથી ને અમે. અમે હા સાંભળવો. હા, તો શ્રવણ જે આપણે નવધા ભક્તિ છે એનાની પહેલી જે ભક્તિ છે શ્રવણ છે. શ્રવણમ કીર્તનમ સ્મરણમ વિષ્ણુ પાદ પદ સેવા. સેવન્યા. તો પહેલી છે શ્રવણ. તો શ્રવણ પણ એક કર્મ છે. તો તમારે જે તમે શ્રવણ કરો છો એ પણ એક કર્મ છે. પણ એ કર્મ શા માટે કરો છો? કારણ કે તમે ભગવાનને પ્રસન્ન કરવા માંગો છો, તમે ભગવાનને જાણવા માંગો છો, તમે ભગવાનની નજીક રહેવા માંગો છો, કે બરાબર જે પણ છો, રાઈટ? તો એ આ પણ જ્ઞાન મેળવવા તમારું માટે. નિષ્કામ કર્મ છે. એટલા માટે મેં કીધું કે એવું નથી કે હું કહું છું એટલે ભગવાન ઉપસ્થિત છે, પણ આપણા બધાનું જે કર્મ અત્યારે આપણે કરી રહ્યા છે એ નિષ્કામ કર્મ છે. ના તો મારી કોઈ એક્સપેક્ટેશન છે તમારા લોકોથી, ના તમારી કોઈ બીજી એક્સપેક્ટેશન છે મારાથી, વિધાઉટ એક્સેપ્ટ ભગવદ્ ગીતાનું જ્ઞાન. તો આ બંને નિષ્કામ કર્મ થઈ રહ્યા છે. તો અહીંયા ભગવાન ઉપસ્થિત જ છે આપણી વચ્ચે. આપણે ફીલ નથી થતા કારણ કે જો આપણી વૃત્તિ પાપમય વૃત્તિઓ છે આપણી, એટલે આપણને ફીલ નથી થતા ભગવાન. પણ ભગવાન અત્યારે ઉપસ્થિત જ છે આપણી વચ્ચે. એટલે પ્રભુજી મારું એમ કે તમારું તો નિષ્કર્મ થઈ ગયું, પણ અમારું નિષ્કર્મ નથી. મારો પ્રશ્ન એ છે. હા, તો હું એમ જ તમને સમજાવું છું આનંદ મૂર્તિ પ્રભુ, કે તમે જે આ સાંભળો છો આ જ્ઞાન, એના પાછળ શું ઉદ્દેશ્ય છે તમારો, મને એ સમજાવો. એ રાઈટ છે કે નિષ્કામ કર્મ કરવા માટેની તૈયારીઓ કરવા માટે સાંભળીએ છીએ. તો જોઈને હવે આની પાછળ તમારું એવું તો કર્મ નથી કે હું આ બધું સાંભળીશ તો મારું પેટનો દુખાવો જતો રહેશે, માથાનો દુખાવો જતો રહેશે, મારા શરીરનું સુખ પ્રાપ્ત થશે, કે એનાથી મને પૈસા પ્રાપ્ત થાય, એવું કશું તો નથી ને? હા, તો એ તમારું નિષ્કામ કર્મ થઈ ગયું. કારણ કે તમે નિષ્કામ કર્મનો મતલબ કે પોતાનો સ્વાર્થ, તમારો સ્વાર્થ ભગવાન માટે છે તો એ નિષ્કામ કર્મ છે. તમારો સ્વાર્થ તમારી જાતને સુખી કરવાનો છે, તમારા પરિવારને સુખી કરવાનો છે, તો એ કર્મ નિષ્કામ નથી. એ હવે સ્વાર્થ વાળું કર્મ થઈ ગયું, બંધન વાળું કર્મ થઈ ગયું. ઓકે, થેન્ક યુ. હવે હજુ સમજણ પડે કે બીજું એક્ઝામ્પલ આપું? નહીં. ઓકે. ધેટ્સ ફાઇન. વેરી ગુડ, થેન્ક યુ ફોર આસ્કિંગ અ ક્વેશ્ચન. ઓકે, બીજા કોઈ ડિવોટી? પ્રભુજી, અહીંયા 13મા શ્લોકમાં કહ્યું છે ને કે યજ્ઞ ક્રિયાઓ ભૌતિક દુનિયાના પાપ સંગથી બધાને દૂર રાખે છે. ભૌતિક ક્રિયાઓ યજ્ઞ ક્રિયાઓ અને ભૌતિક ક્રિયાઓથી દુનિયાના પાપથી દૂર રાખે છે. એટલે શું? એટલે એ માટે કે જો પાપનું મૂળ શું છે? સ્વાર્થ છે. આપણે સમજાય ને, આપણે કહીએ કે જુઠ્ઠું બોલવું, ચોરી કરવી એ પાપ છે. તમે આ બધું સાંભળ્યું હશે. કેમ પાપ છે? કારણ કે એ આપણે સ્વાર્થ પૂર્ણ કરીએ છીએ. હા, તો જે યજ્ઞ જે આપણે વાત કરી, યજ્ઞ એટલે જે નિષ્કામ કર્મ છે કે જે ભગવાન માટે કરવામાં આવે છે, બંને એક જ છે. ભગવાન માટે નોર્મલી તમે કર્મ આપણે જો કે ગુજરાતીઓની માઇન્ડસેટ જુદી છે. આપણે ભગવાન માટે એટલે જ કર્મ કરીએ કે આપણા માટે આપણું ભલું થાય, આપણે થોડા 2 પૈસા વધુ મળે, આપણે પરિવારનું સારું થાય. પણ ભક્તિમાં આવ્યા પછી હવે ખબર પડી કે ભક્તિનો મતલબ છે નિષ્કામ, ભગવાન જોડે કશું માગવું નહીં. તો ભક્ત શિરોમણી પ્રહલાદ મહારાજે કશું ભગવાન જોડે નથી માગ્યું, અમરીશ મહારાજે કશું ભગવાન જોડે નથી માગ્યું. ભાગવતમાં બધી ઉદાહરણો છે જ, રાઈટ? ઇવન ધ્રુવ મહારાજની અપેક્ષા તો પહેલા ભગવાન જોડે રાજ્ય માંગવાની હતી, પણ જયારે ભગવાન પ્રસન્ન થઈ ગયા, ભગવાન દેખાયા એમની સામે, ભગવાન ચતુર્ભુજી વિષ્ણુ ભગવાન, ત્યારે એમને બધા જે કામના બધી પૂર્ણ થઈ ગઈ કે હવે મારે કશું નથી જોતું. તો જ્યારે ભગવાન, ભક્તિનો મતલબ જ નિષ્કામ કર્મ છે. તમે જ્યારે ભક્તિ કરો છો તો તમારી નિષ્કામ ભક્તિ હશે તો ભગવાન વધુ એટ્રેક્ટ થશે. સકામ ભક્તિ પણ થઈ શકે છે, પણ સકામ ભક્તિ કેવી છે? જેમ તમે એક્ઝામ્પલ છે કે સકામ ભક્તિ કેવી છે? તમે દૂધ હોય ને, દૂધની અંદર 1-2 ટીપા પોઈઝન ના પડી ગયા હોય, એ દૂધ પીવો તમે પછી? ના. અને તો પણ કોઈને બહુ દૂધ પીવાનું મન થાય ને પી લે તો શું થાય? મરી જાય. હા, તો સકામ ભક્તિ છે મરી જવા વાળી ભક્તિ છે. એ બેઝિક વ્યક્તિઓ માટે છે જે હજુ ભક્તિના લેવલ ઉપર પહોંચ્યા નથી, પણ એ બહુ તમોગુણી વ્યક્તિ છે કે રજોગુણી વ્યક્તિ છે, એને ભગવાન જોડે કોઈ નિસ્બત નથી. પણ ભગવાન કે જે કામ કર, તું સકામ ભક્તિ ચાલુ તો કર. એક કામ તું ચાલુ કરે પછી ધીમે ધીમે તું ભક્તિના આવા પ્લેટફોર્મ ઉપર આવીશ કે તારી જે મનોકામના છે એ જ તારી જતી રહેશે. કેમ? કારણ કે આ મનોકામના ને ઈચ્છાઓ બધું ક્યાંથી ઉત્પન્ન થાય છે?
અહંકાર જે છે ને એનું મૂળ છે. અહંકાર કે હું આ બોડી છું, મારે આ બોડીની જરૂરિયાત છે, મારે આટલા પૈસાની જરૂરિયાત છે, મારે મોટા ઘરની જરૂર. તો આ જે અહંકાર જે છે એ ત્યાં ભાગી જાય છે જ્યારે તમારી સાચી ભક્તિ શરૂ થાય છે. તો આપણને જ્યારે જોવું હોય, આપણે બેરોમીટર જોવું હોય, જેમ ડોક્ટર આપણા મોંની અંદર નાખે થર્મોમીટર, એને ખબર પડે કે ભાઈ કેટલો તાવ છે, તો આપણી ભક્તિ કેટલી છે જોવી હોય તો એનું બેરોમીટર શું છે કે આપણો અહંકાર કેટલો ઓગળી ગયો છે. જેટલો અહંકાર તમારો ઓગળ્યો એટલી તમારી ભક્તિ પ્રગતિમાં પંથે છો. હજુ પણ તમે ભક્તિ, ભગવાનનું નામ લો છો, બધું દીવાબત્તી બધું કરતા હોય, માળા કરતા હોય, બધું કરતા હોય, પણ અહંકાર હજુ અંદર છે. અંદર કોઈ તમને ગાળ બોલી જાય તો તરત લાગી જાય છે, કોઈ તમને બીજું ત્રીજું બોલી જાય તો એ થઈ જાય છે. તો હજુ માની લો કે જો ભક્તિના પ્રાથમિક સ્ટેજ ઉપર છે. એટલા માટે ત્યાં કીધું કે જે યજ્ઞ કર્મ કરે છે એ પાપથી દૂર રહે છે. કારણ કે યજ્ઞ કર્મ એટલે નિષ્કામ કર્મ. જ્યાં કામના જ નથી ત્યાં પાપનો પ્રવેશ નથી, કારણ કે પાપનું મૂળ છે સ્વાર્થ. સમજ્યા હવે? બીજા કોઈ ની અગર? તો હવે આપણે આવતીકાલે ફરીથી મળીશું 8:30 વાગે. તમને બધાને એક મારી વિનમ્ર પ્રાર્થના છે, પ્લીઝ આટલી મહેનત જો હું પણ કરતો હોઉં ને તમે કરતા તો થોડી મહેનત તમે કરો. ભગવદ્ ગીતાને પ્લીઝ એટલીસ્ટ 5-10 મિનિટ કોઈ પણ ટાઈમે, 24 કલાકમાં જો 10 મિનિટ આપણને ભગવદ્ ગીતા માટે ના મળતો હોય પછી તો ભગવાન કઈ રીતે પ્રાપ્ત થશે આપણે? થોડું આપણે ત્રીજું ચેપ્ટર કરીએ છીએ તો ત્રીજું ચેપ્ટરનો આજનો 2 શ્લોક છે એને ખાલી વાંચો અને એને તમે સમજ્યા છો તો 1-2 વખત વાંચો. કેમ હું આ કહું છું? કારણ કે જો તમે આ કરશો ને પ્રેક્ટિસ તો જ આ મગજમાં રહેશે. અત્યારે તો તમને મગજમાં રહેશે કારણ કે અત્યારે તમે સાંભળી લીધું, પણ પછી જ્યારે રાતે ઊંઘી જઈશું અને સવારે ઉઠીશું ત્યારે બધું બાષ્પીભવન થઈ જશે. કેમ? કારણ કે માયા બહુ ખતરનાક છે. જો માયા તો ઓલવેઝ રાત જોવે છે. માયા શું કેવી છે? જ્યાં કૃષ્ણનું નામ છે ત્યાં માયા નથી, જ્યાં માયા છે ત્યાં કૃષ્ણ નથી. તો આપણે જ્યારે ભગવદ્ ગીતાનો આશ્રય લઈએ, ભગવાનનો આશ્રય લઈએ તો માયા દૂર રહે છે. એવું આપણે આની જોડે નથી જોવાનું. તો હવે તમે વિચારો કે તમારે માયાના નજીક રહેવું છે કે કૃષ્ણના નજીક રહેવું છે? રિદ્ધિબેન, તમારે કોઈ ક્વેશ્ચન છે? હા પ્રભુજી, મારે એ પૂછ્યું હતું કે આપણે જે ભગવાનને ભોગ ધરાઈએ એ આપણે ચાખ્યા વગર ધરાવવાનું, પણ સપોઝ એમાં લાઈક કઈ મરચું મીઠું કશું ઓછું પડ્યું તો આપણો ભાવ તો એમ કે ભગવાનને સારામાં સારું ભગવાનને ધરાઈએ, પણ પછી એમાં ટેસ્ટ ઓછો આવે તો? એ ટેસ્ટ તમારા જીભ ઉપર છે ને. ભગવાન ખાવા માટે થોડું છે કે મસ્ત ને એવું તમે આમ તીખું તમતમતું શાક બનાવો તો જ હું ખાઈશ, કે તમે ગળી મીઠી દાળ બનાવશો તો જ હું ખાઈશ? ક્યાં કીધું? ભગવાન તો કે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. ભગવાન કે છે મને ખાલી કોઈ પત્ર પણ ભાવગ્રહી જનાર્દન, એટલા માટે કીધું છે ભગવાને. એ ભાવના ભૂખ્યા. આ બધું આપણે કે અહીંયા મીઠું ઓછું પડી જશે તો, એટલે આ ઓછું પડી જશે. ભગવાન કદી તમને આવીને નહીં કે બેન તો તમને આજે ટાઈમ નથી, નહીં તો એક કથા છે મીઠું ઓછી પડવાની, નામ ભૂલી ગયું એમનું, હમણાં યાદ હતું, મારા મોં પર નથી આવતું, જીવ પેલા ગળા ઊંધી છે. એ રોજ કઈ રીતે ભગવાનને પ્રસાદ લગાવતા, ભગવાન કઈ રીતે ખુશ થયા. આપણે એટલો ટાઈમ નથી, એટલે એ બહુ આપણે એની નિટિગ્રિટીમાં નથી છે. હા, બેસ્ટ ઓફ યોર એબિલિટી એક્સપિરિયન્સ તમે સારું બનાવો એવું નથી, પણ એવું નહીં વિચારો કે ભાઈ મીઠું ઓછું હશે, ગળ્યું ઓછું હશે, આ સ્વાદ તુરો હશે. તમારી બેસ્ટ ઓફ એબિલિટી બનાવી ચાખ્યા વગર ભગવાને, કારણ કે ચાખો એટલે એ તમારું અશુદ્ધ થઈ ગયું. તો ભાઈ તમે અશુદ્ધ એઠું અને ભગવાનને ના ધરાવો. બહુ એ બધામાં રિદ્ધિબેન, એ બધામાં બહુ નહીં પડવાનું. ના, એટલે આજે મારે એવું થયું હતું, આજે મારે શાકમાં મીઠું ઓછું પડ્યું હતું તો પછી બધા કે મીઠું ઓછું છે, તો પછી મેં ભગવાનને ધરાયા પછી ધરાય, એટલે પછી મને એવું થયું કે અમે ભગવાનને મીઠું ઓછું ધરાઈને આપણે બધા મીઠું એડ કરીને ખાધું એમ. આપણે જયારે ભોગ ધરાઈએ છીએ ને, પછી આપણે ભોગ ધરાયા પછી જયારે ભોગ લઈએ ને ત્યારે આપણે ક્ષમા મંત્ર બોલીએ છીએ. ભગવાનને ક્ષમા માંગીએ છીએ. ભગવાન, મને તો કોઈ મંત્ર નથી આવડતો, મને ના તો ભક્તિ આવડે છે, કોઈ વિધિ નથી આવડતી, કશું જ નથી આવડતું. હું તો બસ તમને પ્રસન્ન કરવા માટે આ કાર્ય કરી રહી છું કે કરી રહ્યો છું. જો એ ભાવનાથી તમે જયારે ભગવાનને અર્પિત કરશો ને, ભગવાનને બધું જ સ્વીકાર છે. રાઈટ? તો ભગવાન દુર્યોધનના મેવા છોડીને જો વિદુરજીના ત્યાં શાક અને રોટલી ખાતા હોય, રાઈટ? અને જયારે વિદુરાણી જયારે આવે છે ત્યારે
છાલ છોડે છે તો છાલ ખાય છે, કેળાની છાલ ખાય છે ભગવાન, ને કેળું Right. પેલી ફેંકી દે છે. એટલી બધી તલ્લીન થઈ જાય ભગવાનને જોઈને, તો ભગવાન કેળાની છાલ ખાય છે. તો ભગવાને કઈ એવું કમ્પ્લેન કરી, એ વિદુરાણી શું કરો છો, આ છાલ ખવડાવો છો મને, કેળું તો તમે ફેંકી દો છો. ભગવાન એ પણ ના. પ્રેમથી ખાઈ લે છે. હા, એ પ્રેમ તો ઇમ્પોર્ટન્ટ છે. right. તમારો પ્રેમ હશે તો ભગવાન બધું સ્વીકાર કરશે. પ્રેમ નહીં હોય તો ગમે એટલા 56 ભોગ બનાવ્યા છે, ભગવાન સ્વીકાર નહીં કરે. Okay. રાઈટ? અને બીજો ક્વેશ્ચન હતો કે આપણે નિષ્કામ કર્મ થ્રુ આઉટ ધ ડે કેવી રીતે કરી શકીએ? થ્રુ આઉટ ડે કરવો નિષ્કામ થોડું ડિફિકલ્ટ છે, કારણ કે થ્રુ આઉટ નો મતલબ છે કે તમે તમારી દેહ બુદ્ધિમાં નથી, તમે આત્મા લેવલ ઉપર આવી ગયા છો. એ થોડું ડિફિકલ્ટ છે. રોજ 24/7 કરવું એના કરતા એવી બુદ્ધિ રાખવી કે હું જે પણ કર્મ કરું એ ભગવાન કૃષ્ણને અર્પિત કરીને કરું. એ મનમાં જયારે ફિટ થઈ જાય એ રીતે કર્મ કરશો તો એ તમારું નિષ્કામ કર્મ ઓટોમેટિક થઈ જશે. Okay. જે પણ કર્મ કરો એ ભગવાનને અર્પિત કરીને કરો. હવે તમે જે પણ કર્મ કરો છો, જમવા બનાવવાનું કરો છો કે તમારી છોકરીને રાખો છો, રાઈટ, કે તમારા હસબન્ડને જમાડો છો, તો એ રીતે જમાડો કે આ ભગવાનનો પ્રસાદ હું ભગવાનના ભક્તને જમાડું છું. હું મારી છોકરીને રેઝ કરું છું તો હું ભગવાનના પ્રસાદ છે, ભગવાનની એક શુદ્ધ આ આત્મા છે. જેમ હું ભગવાનનો પાર્ટ એન્ડ પાર્સલ છું, એમાં પણ ભગવાનની પાર્ટ એન્ડ પાર્સલ છે. ભગવાને મને એન્ટ્રસ્ટ કરી છે, મને વિશ્વાસ ઉપર આ મારા ઘરે આ છોકરી આવી છે, તો એનું સારી રીતે લાલન પાલન કરું. દરેક જગ્યાએ આપણે ભગવાનની કૃપા દેખી શકીએ છીએ, પણ આપણી દ્રષ્ટિ નથી ભગવાન તરફ, એટલા માટે આપણે પછી બહુ નિટીગ્રીટીમાં જતા રહીએ છીએ. રાઈટ? રાઈટ. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન? પ્રભુજી 12મા શ્લોકનું રેકોર્ડિંગ મૂકજો, મને જોઈએ. હા, આજે મને આમ સોરી, આઈ વોઝ બિઝી ઓન વીકેન્ડ. 12-13 બંને. હા, હું મૂકી દઈશ, નો પ્રોબ્લેમ. આ મુકાય તો આપે. હા, પણ હા, ચોક્કસ. ઓકે. તો થેન્ક યુ ડિવોટીઝ, તમે બધા મને ટાઈમ આપ્યો. હવે ફરીથી આપણે કાલે મળીશું 8:30 વાગે. ત્યાં સુધી વાંછા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગદગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. પુરુષોત્તમ માસ કી જય. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પ્રભુ જય શ્રી પ્રભુ દરેક કૃષ્ણ, વૈષ્ણવ હરે કી જય. કૃષ્ણ, જય હરે શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ, પ્રભુજી. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દંડવત કૃષ્ણ. પ્રણામ. ધન્યવાદ, પ્રણામ, જય શ્રી ધન્યવાદ. કૃષ્ણ, શ્રી રાધે. ધન્યવાદ પ્રભુજી તમારા ટાઈમ માટે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ધન્યવાદ, પ્રણામ, ધન્યવાદ, પ્રણામ. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય ધન્યવાદ, શ્રી હરે કૃષ્ણ કૃષ્ણ. ભરતભાઈ, હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ, ધન્યવાદ, હરે કૃષ્ણ.